નાના બાળકો હતા તો બાળપણમાં બહુ બધું રમવા માટેનો સમય દેતા, પણ અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે પેલા કરતા બદલાઈ ગઈ છે. તો એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક બાળકોનું બાળપણ છીનવાઈ ગયું એવું? ભણતરનો ભાર નથી લાગતો, પણ ભણતરમાં સાચા સાબિત થવાનો ભાર બહુ લાગે છે. તો જો માતા પિતા સાબિતીની રેસમાંથી બહાર આવી જાય ને તો બધાની ઘરે સોનું છે, પણ પારખવાની રેસમાંથી બહાર આવવું પડે. માણસ કોઈ પણ હોય દુઃખી ક્યારે થાય? દુઃખી થવું પણ તમારા હાથમાં છે, સુખી થવું પણ તમારા હાથમાં છે. આ દુનિયાનો કોઈ વ્યક્તિ દુઃખી ન થાય જો એને થવું ન હોય તો, અને આ દુનિયાનો દરેક વ્યક્તિ દુઃખી થાય જો થવું હોય તો. આપણે વાત કરીએ ડિપ્રેશનમાં, તો આમાં પરિવારનો શું ફાળો હોય છે? પરિવારનું મહત્વ શું હોય છે? જો આ દુનિયામાં બાપથી મોટો કોઈ સલાહકાર નહીં, માથી મોટું કોઈ ચિંતા કરનાર નહીં, પત્નીથી મોટું કોઈ પ્રેમ કરનાર નહીં, ભાઈથી મોટું કોઈ ભાગીદાર નહીં, બહેનથી મોટું કોઈ કાળજી લેનાર નહીં, અને પરિવારથી મોટું કોઈ ધન નહીં. આજનો દિવસ તમારી લાઈફનો છેલ્લો દિવસ હોય, તમે શું કામ કરવા માંગો? હું એક કામ એ ચોક્કસ કરું કે મારા ગયા પછી લોકો મને મુસ્કાનથી યાદ કરે એવું એક કામ કરી દઉં. હું એક કામ એ ચોક્કસ કરું કે થાકેલા, મુંજાયેલા, હારેલા અને તૂટી ગયેલા માણસો માટે એક નાનકડી ઇન્સ્પિરેશન મળી જાય એવી વાત કે એવી વસ્તુ કરતો જાય. એવી રીતે જીવો કે લોકો ફરિયાદ કરે, ફરિયાદ નહીં. આ દુનિયામાં પ્રોબ્લેમ બધી જગ્યાએ છે, પણ જો શોધવા ધારો તો સોલ્યુશન છે. ગમે ત્યારે કોઈને પણ જવાબ આપો, 30 સેકન્ડનો બ્રેક લઈ લો. જો સંવાદ કરશો ને તો સર્જન થશે, જો વિવાદ કરશો ને તો વિસર્જન થશે. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. મંદી હોય, સારો સમય ના હોય, ખરાબ સમય ચાલતો હોય, ધંધામાં નુકસાની ગઈ હોય, પરિણામ બરાબર આવતા ના હોય, ઝઘડા થયા હોય, સમાધાન ના થતું હોય, ગામમાં પ્રોબ્લેમ ચાલતા હોય, આવા સમયની અંદર શું કરવાનું? હલો, કોઈ પણ માણસની અંદર એવી કઈ 3 સ્કિલ હોવી જોઈએ, ડેવલપ કરવી હોવી જોઈએ અથવા હોવી જોઈએ? લોકો પોતાના બાળકોને એવું કે કાંઈ પ્રોબ્લેમ હોય ને બેટા તો મને કહેજે, હું ઊભો છું ને. બાળકોને માતા પિતા એવું કેવું જોઈએ, આજના દિવસમાં 3 લોકોના બેટા પ્રોબ્લેમ સોલ્વ કરીને આવજે અને સોલ્યુશન મને કહેજે. આ બહુ મહત્વની વસ્તુ છે. પિતાનું વર્ણન કરવું હોય તો અઘરું છે, પણ ખીચ્ચા ખાલી હોય ને તો એ બાળકોની ઈચ્છા પૂરી કરે ને એ બાપ છે. ગુસ્સો અને દુઃખ એક જ અસ્તિત્વમાં માંડનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ બાપ છે. માં તો રોઈ લે, બાપ રડીએ ન શકે સાહેબ. કોઈ પણ મોટા ટેન્શનમાં પડો, ક્યાંય જાતા નહીં, સીધા બાપાની બાજુ આવજો, બાપુની બાજુમાં બેસજો અને એને કહેજો હું આ પ્રશ્નોમાં છું. કેમ કે આ દુનિયામાં બાપથી મોટી પ્રેમની ઔષધિ બીજી કોઈ નથી. આત્મવિશ્વાસ હોવો કેટલો જરૂરી છે? પર્સન્ટેજ નથી માંગતો એવો ભાગીદાર, એ આત્મવિશ્વાસ. હારેલા માણસને જીતાડી દે આત્મવિશ્વાસ, મરેલા માણસને ઉભો કરી દે આત્મવિશ્વાસ. તારથી આ ન થાય, પણ અંદરથી જે અવાજ આવે મારે આ કરવું છે, એ તમારો આત્મવિશ્વાસ. જે બોલો છો એ જ કરો, અને જે કરો છો એ જ બોલો. પહેલે મેં સમજદાર था कि दुनिया को बदलने चला था, आज मैं होशियार हूँ, खुद की दुनिया बदल रहा. નમસ્કાર દોસ્તો, આજના આ પોડકાસ્ટના આપણા જે ગેસ્ટ છે એમને 3 કરતાં વધારે બેંકની અંદર અને 35 કરતાં પણ વધારે કંપનીઓની અંદર અને 450 કરતાં પણ વધારે શાળાઓની અંદર અને 50 કરતાં પણ વધારે કોલેજોની અંદર 4500 કરતાં પણ વધારે મોટિવેશનલ પ્રોગ્રામ કર્યા છે, અને જેમણે પરિવારોત્સવ પ્રોગ્રામ દ્વારા લાખો પરિવારોને ભેગા કર્યા છે. આ ઉપરાંત 125 કરતાં પણ વધારે દેશની અંદર ચાલતું સંગઠન એટલે કે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા જેમની ભારતભરમાંથી યુથ આઇકોન તરીકે નિમણૂક થઈ છે, અને માનસ લાઈફ કોચના ફાઉન્ડર અને ઇન્સ્પિરેશનલ એન્ડ ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર્સ મનીષભાઈ વઘાસિયા આપણા આજના પોડકાસ્ટના મહેમાન બનવાના છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર મનીષભાઈ સાથે પરિવાર વિશે, નાના બાળકો વિશે, એમના શિક્ષણ વિશે, સંસ્કાર વિશે, અલગ અલગ પ્રકારના ટોપિક વિશે આપણે ડિસ્કસ કરવાની છે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. આ પોડકાસ્ટ જોયા પછી જો તમને એવું લાગે છે કે આ પોડકાસ્ટમાંથી તમને કોઈ પણ પ્રકારની વેલ્યુ મળેલી છે, તો તમે તમારા ફેમિલી મેમ્બરને, તમારા મિત્ર સર્કલમાં અથવા તમારા કોઈ પણ સગા સંબંધીને આ પોડકાસ્ટની લિંક જરૂરથી શેર કરજો. કારણ કે તમે આ પોડકાસ્ટમાંથી જે પણ વસ્તુ શીખો છો અને એ વસ્તુ પણ તમે બીજાને શીખવાડો છો, તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા સમાજને, ક્યાંક ને ક્યાંક આપણા પરિવારને પણ કોઈ પણ રીતે આપણે મદદરૂપ થઈશું. એટલા માટે જો આ પોડકાસ્ટમાંથી તમને કોઈ પણ લર્નિંગ પોઈન્ટ મળે છે તો જરૂરથી તમે તમારા ગ્રુપ સર્કલની અંદર શેર કરજો. મનીષભાઈ વઘાસિયા, પહેલા તો ધ ઋત્વિક રેડિયો શોમાં આપનું સ્વાગત છે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ સો મચ. સૌપ્રથમ મનીષભાઈ મને બતાવો કે મોટિવેશન અને ટ્રાન્સફોર્મેશન વચ્ચે ડિફરન્સ શું હોય છે? અને બહુ સરસ સવાલથી ઋત્વિકભાઈ તમે શરૂઆત કરી છે. બંને વર્ડ અલગ અલગ છે ને બંનેનો પ્રભાવ પણ લોકો પર અલગ અલગ છે. માનો તમારી પાસે એક ફુગ્ગો છે અને એ ફુગ્ગાને તમે ફૂલાવો છો અને એ ફુગ્ગો ફૂલે છે, અને પછી એ ફુગ્ગો પોતાની એનર્જી સાથે જોડાઈને પોતામાં રહેલા એફર્ટ્સને બહાર કાઢે છે. ધેટ ઇઝ મોટિવેશન. પણ એ ફુગાને ફૂલાવતાની સાથે સાથે જ એ રબરની જે એલાસ્ટિસિટી એવી સ્ટેજ પર પહોંચે છે કે જે પોતે કંઈક કરી શકે એવી ક્ષમતામાં જાય છે. ધેટ ઇઝ ટ્રાન્સફોર્મેશન. મતલબ બદલાવ અને મોટિવેશન બંને અલગ અલગ વસ્તુ છે. મોટિવેશન તમને કામ કરવા માટે પ્રેરણા આપે છે, ટ્રાન્સફોર્મેશન તમારા અંદરના સ્વભાવને બદલીને તમને કામ માટેનો ઉત્સાહ આપે છે.
આ બંને વસ્તુ સાથે હોય તો ખૂબ એનર્જી મળે છે. મોટિવેશન બાહ્યત વસ્તુઓને પોતાના જીવનમાં જોડાણ સાથે કામ સંલગ્ન કરે છે, જ્યારે સેલ્ફ મોટિવેશન છે ને એ આપણને અંદરની એનર્જી આપે છે. મતલબ ટ્રાન્સફોર્મેશન એ સેલ્ફ એનર્જીનો પાર્ટ છે અને મોટિવેશન એ બાહ્ય એનર્જીનો પાર્ટ છે. ઓકે, ઘણા બધા લોકો આપણે જોતા હોઈએ છે કે મતલબ એવું કહેતા હોય છે ભાઈ અંદરથી મોટિવેશન નથી આવતું, એને મોટિવેટ થવા માટે ઘણી વખત કોઈ પ્રકારનો મતલબ લાઈક વિડીયો જોવા પડતા હોય, આ પ્રકારનું કરવું પડતું હોય, આના પાછળનું કારણ શું હોય છે? જનરલી છે ને વ્યક્તિ છે ને એ 5 રીતે પોતાની જાતને જોતો હોય: વાણી, વર્તન, વ્યવહાર, વિચાર ને વલણ. આ 5 જગ્યાએ માણસનો આખો સ્વભાવ એનાથી બનતો હોય અને એ 5 જગ્યા ઉપર માણસને જ્યારે એવી વસ્તુઓને ફેસ કરવી પડે કે જે એના સિલેબસમાં જ ના હોય, સાવ ગુજરાતીમાં કહીએ તો એનું કપ ઓફ ટી હોય જ નહીં, એની પેટર્નમાં જ ના આવતું હોય, ત્યારે એ એવી વસ્તુઓની વાર્તાઓ બનાવે અને એ વાર્તાઓને તોડવા માટે એને એની કરતાં મોટી વાર્તાઓ જોઈએ અને એ મોટી વાર્તાઓનો પ્રભાવ એટલે મોટિવેશન. મને કંઈક કરવું છે, મને કોઈ કે પછી હું કરું તો એ મોટિવેશન, અને મને કંઈક કરવું જ છે એટલે જ હું કરું તો એ સેલ્ફ મોટિવેશન. આ બંને વચ્ચે ખાલી આટલો જ ફરક છે અને જરૂરી છે. અમારું કામ છે અને મને કોઈ મોટિવેશનલ સ્પીકર કે એના કરતાં કોઈ વધારે મને જો ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર કે તો મને બહુ વધારે ગમે છે. કેમ કે મોટિવેશન છે ને એ ડોઝ છે વ્યક્તિને ઇન્સ્પાયર કરવાનો, ટ્રાન્સફોર્મેશન છે ને એ વ્યક્તિને બદલવા માટેનો અંદરથી આખો બદલી નાખે છે. ચેન્જ છે અને ચેન્જ બહુ જરૂરી છે અને એ ચેન્જથી જ માણસનો સ્વભાવ અને પ્રભાવ બંને બદલે છે. ઓકે, હું ખાસ કરીને અત્યારે શિક્ષકની વાત કરું કે જે નાના બાળકો અત્યારે સ્કૂલમાં ભણતા હોય છે ત્યારથી એક તો એના માતા હોય છે જેમની સાથે વધારે સમય વિતાવતો હોય છે, બીજા હોય છે કે એમના શિક્ષક. તો એક બાળકના જીવનની અંદર શિક્ષકનો શું ભાગ હોય છે? બાળકના જીવનની અંદર શિક્ષકનો ભાવ તમે એમ સમજી શકો કે એક રિંગ માસ્ટર જેવો હોય છે, એક ક્રિએટર જેવો હોય છે. ભગવાને છે ને ખાલી રંગોળી રૂપી ખાલી ચિત્ર આપણા ઘરે મોકલ્યું છે. એની આઉટર લાઈન પછીનું જે બી વર્ક છે ને એ શિક્ષક કરે છે. ઇનર લાઈનની અંદર માતા પિતા પછી પરિવાર કુટુંબ આ બધું કરે, પણ એની આઉટર લાઈન એ જે રંગોળી છે એ બહાર માર્કેટમાં કેવી વેચાશે એનો આખો પ્રભાવ છે ને ટીચર ડિસાઈડ કરે છે. ટીચર છે ને એ બાળકનો કરિયર શેપર છે. એ ખાલી મસ્તકની અંદર સંભાવનાઓ વાવે છે કે બેટા વૈજ્ઞાનિક બની શકાય, બેટા જીવનમાં આ કરી શકાય. તમે સમજો આજના જીવનની અંદર દુનિયામાં કોઈ પણ બહુ સુપર પાવર વ્યક્તિને તમે જોઈ લો ને તો એના લાઈફની અંદર સૌથી મોટો રોલ એના ટીચરનો હશે. જેમ કે સર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, તો સુબ્રમણ્ય અય્યરે એમને બતાવેલું કે જીવનમાં બેટા તું શું કરી શકે તેમ છે. દુનિયામાં જેટલા પણ વ્યક્તિઓ મહાન બન્યા એમની સંભાવનાઓ પોસિબિલિટીઓને પ્રોબેબિલિટીઓમાં લઈ જવાનું કામ ટીચર જ કરે છે. આપણી આજુબાજુમાં નાનું બચ્ચું હોય ને, કોઈનું નાનકડું બચ્ચું હોય 5-7 વર્ષનું, અને એમના મમ્મી પાસે કોઈ બચ્ચું રમવા માટે માગે કે આ બાળકને મને રમવા માટે આપો ને, તો મમ્મી નો આપે. એ મતલબ રીઝન બનાવે કે તમારા ઘરે આવશે તો કંઈ તોડશે, કંઈ ફોડશે, તમારા ઘરે સખણું નહીં બેસે, આ તમારા ઘરે કંઈક મતલબ તમને ફરિયાદ કરો ને એવું કરશે. શું કામ બોલે ખબર ઋતિકભાઈ? એવું એને બચ્ચું એને આપવું ન હોય, એને વિશ્વાસ ન આવતો હોય. આજ બચ્ચું 3 વર્ષનું હોય ને ત્યારે એ માં હસતા હસતા શિક્ષકના હાથમાં સોંપી દે. શિક્ષક એટલે વિશ્વાસ, શિક્ષક એટલે સર્જનહાર, શિક્ષક એટલે નવી ચેતનાનો ભંડાર, શિક્ષક એટલે ખાલી મસ્તકમાં ઉર્જાઓનો આધાર, અને શિક્ષક એટલે નવા ભારતના નિર્માણ કરતા વ્યક્તિઓનો ક્રિએટર. આ દુનિયામાં ટીચરથી મોટો રોલ કોઈનો નથી. તમે એન્જિનિયર બની જાઓ, વકીલ બની જાઓ, ડૉક્ટર બની જાઓ, મોટા ચાર્ટર્ડ એકાઉન્ટ બની જાઓ, મોટા ઉદ્યોગપતિ બની જાઓ, રાજનેતા બની જાઓ કે દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ બની જાઓ, એ બનાવવામાં જેનો સૌથી મોટો રોલ હતો ને એ ટીચર. ટીચર એટલે અદ્ભુત વ્યક્તિત્વ. અને મને એટલા માટે ટીચર સાથે વધારે લગાવ છે અને ટ્રેનિંગો બી એટલા માટે ટીચરની વધારે કરું છું. હું હજુ બી ટીચર છું. ટીચર છે ને એટલે શ્રેષ્ઠ શીખવનાર એટલે ટીચર. ચાણક્ય શ્રેષ્ઠ શીખવનાર એટલે ટીચર, ક્ષમતાઓને જાણનાર એટલે ટીચર, મજા આવે અસ્તિત્વને માણનાર એટલે ટીચર. તમે સમજો ને કોઈ વ્યક્તિ સોનું છે કે પિત્તળ છે, પારખનાર વ્યક્તિ એટલે ટીચર. અને બધામાં ગુણ હોય જ છે. તમે ગમે તે બિઝનેસ કરતા હશો તમારામાં ટીચરનો ગુણ આવી જ જશે. ટીચરનો ગુણ છે તપાસવું, ચકાસવું, સંતોષવું અને પછી પારખવું. આ 4 ગુણનો ભાવ એક જ વ્યક્તિમાં હોય, ટીચર હોય. અને નાના બાળકની વાત કરું તો આજકાલ 3 મહિને 6 મહિને અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ આવતી હોય છે. ઘણા બધા બાળકોની તૈયારી કરવાની પણ અલગ અલગ મેથડ હોય છે. તો કોઈ પણ બાળકે જ્યારે પણ પરીક્ષા આવતી હોય ત્યારે એને તૈયારી કરતી વખતે શું શું ધ્યાનમાં અથવા તૈયારી કેવી રીતે કરવી જોઈએ? સૌથી પહેલા તો પરીક્ષા છે ને એ જીવનનો એક ભાગ છે. બાળક નાનું હોય ત્યારથી એને આ વસ્તુ માતા પિતાએ અને શિક્ષકોએ સમજાવવી જોઈએ કે આ પરીક્ષા એ તારું જીવન નથી, જીવનનો ખાલી એક ભાગ છે. એટલે પરીક્ષા છે ને એ તૈયારી કરવાના વિઝનમાંથી પોતાની જાતને ઢંઢોરવાના વિઝનમાં વધારે જશે. ટકા પાછળ દોડશો ને તો હારી જ જશો, પણ ટેલેન્ટ પાછળ દોડશો ને તો ચોક્કસ જીતશો. કેમ કે આવનારો સમય આવડતનો છે.
આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો અસ્તિત્વ છે, અને આવડત છે ને તો જ આવક છે. એટલે આ બચ્ચાઓને ક્લિયર કરવું પડશે કે બેટા આ જીવનની પરીક્ષા, સ્કૂલની પરીક્ષા કે તું જે પણ કરે ત્યાં પરીક્ષામાં તૈયારી તારી એવી હોવી જોઈએ તો તારી ક્ષમતાઓનો નિખાર કરી શકે, નહીં કે તું ડિપ્રેસ થઈ જાય, નહીં કે તું હારી જાય, નહીં કે તું થાકી જાય. અને ખરેખર છે ને પરીક્ષા કોની હોય? પરીક્ષાઓ ગોખવાની ન હોય, પરીક્ષાઓ સમજવાની હોય. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને મારે એક નાનકડો સંદેશો આપવો છે, અને સંદેશો એટલો છે કે ક્ષમતા પર કામ કરો, કેપેસિટી પર કામ કરો. સિંહનું કામ દહાડવાનું હોય, હરણનું કામ ભાગવાનું હોય. હરણ ક્યારેય દહાડી ન શકે, સિંહ ક્યારે હરણ જેટલું ભાગી ન શકે. એટલે તમારી ક્ષમતાઓને ઓળખવા માટે પરીક્ષાઓ આવે છે, નહીં કે તમારી જાત ઉપર પ્રેશર કરવા માટે પરીક્ષાઓ આવે છે. એટલે તૈયારી એવી જ કરવી કે જેમાં કેપેસિટી ડેવલપ થાય. ઓકે. અને પેલા એવું કહેવાતું કે ભાર વગરનું ભણતર. નાના બાળકો હતા તો બાળપણમાં બહુ બધું રમવા માટેનો સમય દેતા, પણ અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે મતલબ પેલા કરતા બદલાઈ ગઈ છે. તો એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક બાળપણનું જે બાળકોનું બાળપણ છીનવાઈ ગયું એવું? પહેલા તો એજ્યુકેશનનો મિનિંગ સમજી લે ઋતિકભાઈ. એજ્યુકેશનનો મિનિંગ છે ટુ ડ્રો આઉટ, બહાર કાઢવું એનું નામ શિક્ષણ. નાખા કરવું એનું નામ શિક્ષણ નહીં. તમે ભયરા જ કરો છો કે મારો દીકરો આ શીખી જાય, મારો દીકરો આ શીખી જાય, પણ તમારા દીકરાની અંદર, તમારા બાળકની અંદર કયું અસ્તિત્વ ખીલી શકે તેમ છે એ એજ્યુકેશન. બહાર કાઢવાનું નામ શિક્ષણ છે. બહાર જેવું ભણતર ક્યાંય છે જ નહીં. એ પહેલાનું સેન્ટેન્સ લો તો બી ભલે ને આજનું લો તો બી ભલે. ભણતરનો ભાર નથી લાગતો, પણ ભણતરમાં સાચા સાબિત થવાનો ભાર બહુ લાગે છે. તો જો માતા પિતા સાબિતીની રેસમાંથી બહાર આવી જાય ને તો બધાની ઘરે સોનું છે, પણ પારખવાની રેસમાંથી બહાર આવવું પડે. આ દુનિયાનું દરેક બચ્ચું જીતી જાય જો માતા પિતા ખંભા પરથી નીચે ઉતરી જાય. પ્રોબ્લેમ એ છે કે ખંભા પર બેસી પાંખ પકડી લે, પગ પકડી લે, અને પછી કે ઉડ ઉડ ઉડ. અરે છોડો તો ખરા, એની પાંખ છોડો, એના પગ છોડો તો ઉડવા માટે બચ્ચું તૈયાર છે. એટલે એજ્યુકેશન સિસ્ટમનો જેટલો ફોલ્ટ આપણે કાઢીએ છીએ ને એટલો જ ફોલ્ટ પેરેન્ટિંગનો છે. પેરેન્ટિંગ બહુ મોટો વિષય છે. શિક્ષકનું કામ ભણાવવાનું છે, માતા પિતાનું કામ સંસ્કાર સંસ્કૃતિ, અને સંસ્કાર સંસ્કૃતિ સાથે શિક્ષણનું જે ભાવે જાગ્યો છે એને ડેવલપ કરવાનું છે. અને આપણા સમાજનું કામ છે ડેવલપ થયેલી એ અસ્તિત્વને પાછું ખીલવા દેવાનું. આમાં એજ્યુકેશન નાનકડો ભાગ છે, સાચો ભાગ તો એનું એપ્લિકેશન છે. શીખી લેવાથી કઈ થતું જ નથી ને. હું શીખી જાઉં, મારા એજ્યુકેશનમાં એવું આવે કે આટલી રીતે તરાય, હાઉ ટુ સ્વિમ, અને હું આખી બુક વાંચી લઉં, મને મોઢે થઈ ગઈ, એનું પરીક્ષા આપું તો 100 માંથી 100 આવે, પણ શું હું સ્વિમિંગ પુલમાં પડું તો હું તરી શકું? ના તરી શકું. મતલબ એમ છે કે મારે તરવાનું એજ્યુકેશન કરવું બહુ જરૂરી છે. તો એજ્યુકેશનનો મિનિંગ ક્યારેય પણ શીખી લેવું નથી, જીવી લેવું છે. એટલે ભાર વગરનું ભણતર થઈ જાય. તમે બાળકને એ શીખવાડી દો, સત્યના પ્રયોગો ભણાવતા ભણાવતા સાચું બોલો તો જ જીવન છે, તો એજ્યુકેશન છે. પણ લાગે છે અત્યારે કમ્પેરિઝન વધી ગયું, બહુ વધારે વધી ગઈ છે. નાના નાના બચ્ચાઓ કમ્પેરિઝનમાં એટલા બધા પીડાય છે અત્યારે. આમ તો આખી દુનિયા પીડાય છે. આપણને દુઃખ એ વાતનું છે જ નહીં કે આપણી પાસે શું છે, આપણને દુઃખ એ વાતનું છે કે આપણી પાસે શું નથી. તકલીફ ત્યાંથી જ પડે છે. આપણી પાસે સ્કોડા છે, આપણી પાસે કદાચ એમજી છે, પણ બાજુમાં જો મર્સિડીઝ આવે એટલે આપણને સ્કોડા અને એમજીનું દુઃખ થવા લાગે છે. વેલ્યુ રહેતી નથી. તકલીફ એ જ છે. મારે આજના પેરેન્ટ્સને અને આજના આપના માધ્યમથી જોઈ રહેલા તમામ મારા મિત્રોને કહેવું છે, સરખામણી છે ને એ દુનિયાનું સૌથી મોટું પોઈઝન છે. જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ને, કમ્પેરિઝન કિલ કોન્ફિડન્સ. કમ્પેરિઝન એક કોન્ફિડન્ટને કિલ કરી દે છે, એક ક્લેરિટીને કિલ કરી દે છે. એ તમારી અંદર રહેલી સરસ મજાની ઇફેક્ટિવિટીને બી કિલ કરી દે છે. આ દુનિયામાં મુઠ્ઠી મગ સરખા ન હોય તો બે વ્યક્તિ કઈ રીતે સરખા હોય? ક્યારેય સરખા નથી હોવાના. એટલે સરખામણી ક્યારેય ના કરવી. ઈશ્વરે આપેલા વરદાનની ઉપર શંકા એટલે સરખામણી. તમારા ઘરે એક અસ્તિત્વ ભગવાને રમતું મૂક્યું છે કે જે આ દુનિયાનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ બનવાનું છે. તમે એ વ્યક્તિત્વને બીજા વ્યક્તિત્વની યારે કમ્પેર કરો છો, મતલબ તમને ભગવાનની ઉપર ડાઉટ છે, તમને ઈશ્વરની ઉપર શંકા છે. શંકા થાય એટલે સરખામણી આપોઆપ થાય. સરખામણી ક્યારેક કરવી જ ના જોઈએ. બધાનું અલગ અલગ અસ્તિત્વ છે. વી ઓલ આર ડિફરન્ટ બટ વી ઓલ આર યુનિક. આપણે બધા જ અલગ છીએ પણ આપણે બધા જ અનન્ય છીએ. અનન્ય. બંધ પડેલી ઘડિયાળે દિવસમાં જો 2 વાર સાચો ટાઈમ બતાવતી હોય તો આપણને તો ભગવાને કંઈક કરવા જ બનાવ્યા છે. અને યુનિવર્સિટીના ગેટ ઉપર બહુ મોટા અક્ષરે લખ્યું છે કે ભગવાન ક્યારે ગાર્બેજ બનાવે નહીં, અને એણે મને બનાવ્યો છે મતલબ મને વિશ્વાસ છે કે હું કચરો નથી, હું કંઈક તો કરીશ જ. અને એ જો અસ્તિત્વ માતા પિતા વાવે ને તો કમ્પેરિઝન બંધ થઈ જાય. મતલબ તું શ્રેષ્ઠ છે, તું કરી શકે તેમ છે, તારથી થઈ શકે તેમ છે, તું વિજેતા છે, દિવસ તારા માટે નવો છે અને તું ધારે એ તારથી થાય. તો કમ્પેરિઝન ક્યાં આવે છે? પણ આ બધા જ વાક્ય કેવા આવે? પેલો કરે છે તું કર, તારથી કેમ ન થાય? જો પેલો કરે તો કમ્પેરિઝન આવી જાય એટલે કોન્ફિડન્સ ડાઉન કિલ થઈ જાય.
અને પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ? પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ એ સવાલ કરતા તો એવો સવાલ હોવો જોઈએ, પેરેન્ટિંગ કઈ રીતે હોવું જોઈએ. કેવું હોવું જોઈએ ને એમાં પાછું કમ્પેરિઝન થઈ જશે. 100%. કઈ રીતે હોવું જોઈએ. યસ, હું ખાલી એટલું જ કહીશ કે આપણે નાના હતા ને ત્યારે આપણને શીખવતા કે ઈયળ હોય ને, ઈંડામાંથી ઈયળો બને અને ઈયળમાંથી પતંગિયું બને. તો પેરેન્ટિંગ એવું હોવું જોઈએ કે માતા પિતાને એ ઈંડામાં ઈયળ ન દેખાય પણ ઈંડામાં પતંગિયું દેખાવા લાગે. આજ સુધીમાં દુનિયામાં પણ જેટલા મહાન અસ્તિત્વ બન્યા છે, તમે માનશો નહીં ભાઈજી, ઋત્વિકભાઈ, દુનિયાની કોઈ પણ અસ્તિત્વને ખીલવામાં દુનિયાનો સૌથી મોટો કોઈનો ફાળો હોય ને તો એ મા બાપનો છે. માતા અને પિતાના એ ડીએનએથી બનેલું એ સંતાન અને એનું જો પાલન પોષણ સરસ વ્યવસ્થિત થાય તો દુનિયાની કોઈ તાકાત એની સર્જનાત્મક શક્તિઓને રોકી ના શકે. આ દુનિયાના જેટલા પણ ગ્રેટ વ્યક્તિ છે એ પેરેન્ટિંગનું જ ફળ છે. ગાંધીજીથી શરૂ કરી અને તમે અત્યારે નરેન્દ્રભાઈ મોદીને લઈ લો, બધા જ પેરેન્ટિંગની ઇફેક્ટ છે. અને માતા પિતાનો ફાળો હોય. પેરેન્ટિંગને ગુજરાતીમાં કહેવાય વાલીપણાના સિદ્ધાંતો. યસ. મતલબ વાલી હોવા માટેના સિદ્ધાંતો. તકલીફ શું છે ખબર? હવે તો બંધ થઈ ગઈ. 4th ગ્રેડની પરીક્ષા ચાલતી હતી અહીંયા ગુજરાતમાં કે તમારે કારકુન બનવું હોય ને, પ્યુન, તો તમારે પરીક્ષા આપવી પડે. અને પરીક્ષા આપ્યા પછી 6 મહિના ટ્રેનિંગ થાય. એમાં તમે પાસ થાવ તો તમે સરકારી પટ્ટાવાળા કહેવાઓ. સાલું, આ દેશમાં પટ્ટાવાળા બનવા માટે 6 મહિનાની ટ્રેનિંગ છે, પણ માતા પિતા બનવા માટે કોઈ ટ્રેનિંગ જ નથી. તકલીફ ઈ છે. કોઈ પણ પ્રકારના કોર્સ વગર માતા પિતા બની જવાય છે. એટલે જો માતા પિતા શીખે ને માતા પિતાનો રોલ શું હોય, તો માનું માતૃત્વ આવે, પિતાનું પિતૃત્વ આવે, તો બાળકનું અસ્તિત્વ આવે. યસ. બહુ જરૂરી. અત્યારના સમયમાં ખાસ કરીને વાત કરું, આપણે પેરેન્ટિંગ ઉપર વાત કરી કે સાસુ વહુના ઝઘડાઓ, ઘરમાં પરિવારમાં અલગ અલગ પ્રકારના ઝઘડાઓ થતા હોય છે. મતલબ ક્યાંક ને ક્યાંક મતલબ એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગનો ભાગ હોય છે કે શું હોય છે ઝઘડા વધવા પાછળનું કારણ? મેં છે ને બહુ બધી વસ્તુઓ પર આની પર કામ કર્યું છે. લગભગ ગુજરાતના 25 લાખ કરતાં વધારે વાલીઓને મળવાનો મોકો ભગવાને મને આપ્યો. 450 શાળાઓમાં હું ગયો છું અને બાળકોના માતા પિતા હારે વાત કરી છે. હું જ્યારે વાત કરું છું ત્યારે હું ફેક્ટ ઉપર જ વાત કરું છું. એમને ખોટું લાગે તો બી મને ચિંતા નથી. એ પ્રોગ્રામ એવો હોય પેરેન્ટિંગનો કે જેમાં બાળકો એલાઉડ ના હોય. કેમ કે બાળક સામે, હા, ઓનલી માતા પિતા, બાળકો એલાઉડ હોય જ નહીં. કેમ કે બાળકોની સામે માતા પિતાની ભૂલો ના બતાવાય. 100%. તો એ ભૂલોની અંદર તમે જે ઝઘડાઓ કહો છો ને, જેટલા ઝઘડા માતા પિતાના ઝઘડાઓ છે ને, એટલા જ ઝઘડાઓ બાળકો જોવે છે. અને એ ઝઘડા જોઈને બાળકો પણ ઝઘડાઓ શીખે છે. હવે ઝઘડાનો સ્વભાવ છે, ઝઘડાનો મતલબ એવો જરે નથી હોતો કે મારે કંઈક સાબિત કરી દેવું છે. ઝઘડાનો સ્વભાવ એવો હોય છે કે સંતોષ નથી મળતો. હું સાચો છું ને તું ખોટો છો, એ જ ગેમ ચાલે છે. તમે કીધું ને સાસુ વહુના ઝઘડા, તો તમે જોજો સાસુ વહુના ઝઘડામાં શું મેટર હશે. સાસુ એમ કહેતા હશે કે હું સાચી અને વહુ એમ કહેતા હશે કે હું સાચી. તો આ છે ને વુ ઇઝ રાઇટની ગેમ છે કે તું સાચી હું સાચી, તું સાચી હું સાચી. પણ ગેમ ખાલી અન્ડરસ્ટેન્ડિંગમાં મૂકો એટલે સમજણ એવું કહે છે કે વુ ઇઝ રાઇટની ગેમમાંથી બહાર આવી જાઓ. અન્ડરસ્ટેન્ડિંગ એવું કહે છે વુ ઇઝ રાઇટની ગેમમાંથી બહાર આવી જાઓ. વોટ ઇઝ રાઇટની ગેમ રમો. શું સાચું ને શું ખોટું. તકલીફ પૂરી થઈ જશે. સંતોષ, સુખ, સુવિધાઓ, સગવડ, પૈસો, પ્રતિષ્ઠા, આ બધું જ હોય, પણ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ ના હોય ને એટલે પ્રોબ્લેમ હોય. દુનિયાના બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે સમજણ. એ સમજણ જો આવી જાય તો બધું સોલ્વ થઈ જાય. અને તમારો વંદન પ્રોગ્રામ છે એ શું છે, એના વિશે થોડું બતાવો. એ ઈશ્વરે આપેલા એક આશીર્વાદ છે. પરિવારોત્સવ પ્રોગ્રામ હું કરતો હતો. ઘણા બધા પરિવારોત્સવ પ્રોગ્રામની અંદર લોકોના ઝઘડાઓ સોલ્વ થયા, લોકોના એકબીજાને મળવાના મોકા મળ્યા, ખાલી થયા લોકો. અને એમાંથી એક આ નાનકડા પ્રોગ્રામનું ઓપરેશન ક્રિએટ થયું જેમાં પરિવારોત્સવનો પાર્ટ આવે છે. ધરતી પરના શ્રેષ્ઠ અસ્તિત્વ એટલે માતા પિતાનું પૂજન કરવાનો અને એનો સ્વીકાર કરવાનો ભાવ એટલે વંદન. આપણા બધાની ઘરે આપણા માતા પિતા છે. આ દુનિયામાંથી ગયા પછી આપણે એની બહુ કદર કરીશું. ફોટો લગાવીશું, એમને ગમતી વસ્તુઓ લોકોને ભેટ આપીશું, ભોજન કરાવીશું. પણ જ્યારે એ હાજર છે ત્યારે નથી કરતા. તો મેં આખો 3 પાર્ટની અંદર એ પ્રોગ્રામ બનાવ્યો છે જેમાં વૈદિક સંસ્કૃતિનો આધાર લઈ અને એમનું પૂજન થાય. પૂજન થયા પછી આપણે ભગવાનનું પૂજન તો કરીએ પણ અર્ચન ન કરીએ તો, એટલે સાયકોલોજીનો ઉપયોગ કરી એમનું અર્ચન થાય અને ઇમોશનનો ઉપયોગ કરી એમની પૂજા થાય. એટલે પૂજન થાય, અર્ચન થાય અને પૂજા થાય. આ 3 પાર્ટની અંદર માતા પિતાને એવું ફીલ થાય કે મારું દીકરો કે મારી પુત્ર વધુ કે મારા સંતાનો એ અમારા માટે શ્રેષ્ઠ છે. હું તમને એવું ચોક્કસ કહી શકું કે વંદન ખાલી માતા પિતાનું પૂજન નથી કરતો. વંદનથી સાસુઓના ઝઘડા પણ બંધ થઈ જાય, વંદનથી દેરાણી જેઠાણીના ઝઘડા પણ બંધ થઈ જાય, 2 સગા ભાઈઓના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અચ્છા, આપણા પપ્પાના ને એના પ્રોબ્લેમ હોય ભાઈઓના, એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય અને વંદનથી ઘરમાં સ્વર્ગ બની જાય. ધરતી પરના ઈશ્વર માતા પિતા છે, આ સાબિત કરવાનો અવસર વંદન છે.
અને એ આખો માહોલ અલગ બને. હું નથી કહેતો કે વંદન હું લીડ કરું છું, કોઈ અલગ શક્તિ છે કે જે ઈચ્છે છે કે ઘરની માં બને, ઘરનો બાપ બને. એ શક્તિ એ વંદનને લીડ કરાવે છે અને એના એક્સપિરિયન્સ ઋતિકભાઈ બહુ અલગ હોય છે. દરેક જગ્યાએ વંદન અલગ થાય છે. મેં વિચાર્યું પણ ન એવું વંદન અલગ થાય અલગ છે. અનુભવો થતા. એના એક્સપિરિયન્સ બહુ અદ્ભુત હોય છે. હું તમને એની વાત કરવા જાઉં તો 3-4 કલાક નીકળી જાય. 104 વર્ષના એક દાદી મારી પાસે આવે છે, વ્હીલચેર ઉપર દાદી છે, પ્રોગ્રામ પતી ગયો છે, મારા માથા ઉપર હાથ મૂકે છે અને મને કહે છે, દીકરા આજ પ્રભુ લઈ લે તો હવે ચિંતા નથી. મેં કીધું કેમ? કે છેલ્લા 30 વર્ષથી મારા 4 દીકરાને અને વહુઓને હારે જોવી હતી, એ આજ મેં જોઈ. પ્રોગ્રામથી મેં હારે જોઈ. બીજું કે મારું આજે અસ્તિત્વ દેખાઈ ગયું મને, મારથી શું થઈ શકે એમ છે. આપણે એટલા ફાસ્ટ થઈ ગયા છે ને બ્રો, કે આપણે આપણને જન્મ દેનારી જે જનેતાની આંખમાં પણ જોતા નથી દોસ્ત. તકલીફ ત્યાંથી શરૂ થઈ છે. એટલે એ હું થોડા ધીમા પાડું, થોડા ઢંઢોળા પછી બતાવું કે શું ચૂકી રહ્યા છો. અને હું સારું નથી બોલતો વંદનમાં ભાઈ, હું હાચું બોલું છું, હકીકત જે છે હાચું બોલું છું. એટલે લોકોને લાગે છે અને હું તો બોલી જ જાઉં છું, એમને આપોઆપ લાગે છે. અને એ વંદન કર્યા પછી હું એટલું જવાબદારીપૂર્વક કહી શકું કે આપણે બોલીએ છીએ કે આપણા ઘરમાં આપણે બીજાની દીકરી લાવ્યા છીએ જે આપણી વહુ બની છે. હું તમને જવાબદારીપૂર્વક કહું કે વંદન પછી વહુ નથી રહેતી, વહુ એ ઘરની દીકરી બની જાય છે. માં તરીકે સાસુને સ્વીકારી લે છે. હકીકતમાં સાસુમાં માં જ છે. સાસુમાં સારું સૂચન કરનારી માં એટલે સાસુમાં. 50% પ્રેમ જેમણે તમને ગિફ્ટમાં આપ્યો, તમારા હસબન્ડને 100% પ્રેમ આપતી હોય, તમારા આવવાથી 50% અડધો કરી દે તમને, તો આનાથી મોટું કોમ્પ્રોમાઇઝ દુનિયામાં કોણ કરે? તમારે એમનું અસ્તિત્વ સ્વીકારી લેવું પડે. સામે સ્ત્રીનું પણ અસ્તિત્વ સ્ત્રીએ સ્વીકારવું પડે. સવાલ છે ને ઝઘડાનો મેઇન સવાલ, મેં તમને કીધું ને, એક અન્ડરસ્ટેન્ડિંગનો અભાવ અને બીજો અસ્તિત્વનો અભાવ. 25 વર્ષથી મારા સામ્રાજ્યમાં હું જીવતો હોય અને પછી કોઈ વ્યક્તિ એન્ટર થાય મારા સામ્રાજ્યમાં અને મને જે ગમતું ન હોય એવી ઇફેક્ટો સ્ટાર્ટ થાય, એટલે મને મારા અસ્તિત્વ ઉપર સવાલ થાય. 5 જગ્યા ઉપર સવાલ થાય. એક તો મારો દીકરાનો પ્રેમ અડધો થઈ જાય, ઘરમાં બીજી સ્ત્રી આવી જાય, સ્વાદમાં ફરક આવી જાય, રહેણી કહેણીમાં ફરક આવી જાય, અને બધાથી મોટો સવાલ કે હવે મારે એકને જે જવાબ દેવાનો હતો એ મારે બેને દેવો પડે. 100%. અસ્તિત્વ પર સવાલ થાય. અને માણસના અસ્તિત્વનો સવાલ એ દુનિયાનો અઘરામાં સવાલ છે. એટલે એ અસ્તિત્વના સવાલને આપણે ત્યાં સમાવી દઈએ અને એકબીજા માટે જીવન કેમ જીવવું એ વંદનમાં અમે એક્સપ્રેસ કરીએ. 96 પ્રોગ્રામ થયા, 96 પ્રોગ્રામ હા વંદનના કર્યા આપણે. અને આઈટી કંપનીઓના સ્ટાફમાં કર્યા, મોટી કોર્પોરેટ કંપનીઓમાં કર્યા, ગામ સમાજના કર્યા. 2 મિત્રોએ નક્કી કર્યું કે મારા ગામના જેટલા પણ વડીલો છે એના માટે મારે વંદન કરવું છે હમણાં દિવાળી ઉપર. તો આપણે એમની ત્યાં જઈને વંદન કર્યું. અલગ અલગ જિલ્લાઓમાં કર્યા, અલગ અલગ રાજ્યોમાં કર્યા. બહુ સરસ રીતે એ લોકો, અને પછી એના આશીર્વાદ બી બહુ અલગ હોય છે. એ તમે મહેસૂસ કરી શકો. હા, એ મહેસૂસ કરી શકો. ત્યારે મતલબ તમને જે રીતે તમને કીધું 104 વર્ષના દાદીમાં, તો આવા જ્યારે દ્રશ્યો સર્જાતા હોય ત્યારે તમને અંદરથી કેવી ફિલિંગ આવતી? ઈશ્વરનો આભાર માનું અને એમને હું મારા માતા પિતાનો આભાર માનું, મારા ગુરુનો આભાર માનું. અને જે લોકોએ વંદન કરવાનો વિચાર, કોઈનો ફોન આવે ને કે મારે વંદન કરવું છે, તો હું એમને એટલું જ કહું કે થાય ન થાય ઈશ્વરની કૃપા, પણ તમને આ વિચાર આવ્યો ને એટલા માટે તમે તમારા માતા પિતાનો આભાર માનજો સાહેબ. બહુ અઘરું છે આ કરવું, અને એ બ્લેસિંગ બહુ અદ્ભુત હોય છે. અને એ બ્લેસિંગની ઉર્જાઓ આમ તમે ગણો ને 104 ડિગ્રી તાવમાં મેં વંદન કર્યા છે. એ એનર્જી એ હોય કે મને મારા શરીરની પણ પીડા દેખાતી ન હોય, ગળાનો અવાજ ઉતરી ગયો હોય, પણ એ પ્રોગ્રામ જ્યારે શરૂ થાય ત્યારે એની એનર્જી બહુ અલગ હોય છે. અને તમે ફીલ કરી શકો કે ધરતી પર સ્વર્ગ ઉતરી ગયો હોય, 33 કોટી દેવતાઓ તમારી સામે હોય એટલો અહેસાસ તમને ત્યાં દેખાય. માહોલ જ આખો અલગ હોય. કેમ કે એ બાળક જે આખી દુનિયાને ઝુકાવતો હોય, કંપનીનો મોટો CEO હોય, પપ્પાના પગ પાસે બેસી અને પપ્પાનું પૂજન કરતો હોય. આ સીન જ્યારે આવે ને ત્યારે એ બાપને એમ થાય કે મેં મારા દીકરાનું ઘડતર કર્યું છે. આ ઘડતર અંદરથી એક અલગ પ્રકારનું આખું. મારા દાદા મને શીખવાડતા ને, મને લાગે કે એના આશીર્વાદ છે. મારા દાદા મને શીખવાડતા કે બોલવાથી ફરક ન પડે, બોલવું ને બકવું બે હરખું છે ભાઈ, પણ તમારા બોલવાથી જો લોકોનું જીવન બદલે તો એ બહુ ફરક પડે. સંતો મહંતો બહુ ઓછું બોલતા ને પહેલાના સંતો, પણ જ્યારે બોલતા ત્યારે લોકોનું જીવન બદલતા. બોલવાથી લોકોનું જીવન બદલવું જોઈએ, તો એ બોલવું સાર્થક છે. હું એવો પ્રયત્ન કરું કે મારા બોલવાથી કદાચ ભલે મને થાક લાગે, પણ સામેવાળા પરિવારનું જીવન પાછું બનવું જોઈએ. હું આખી દુનિયાનો બદલે ઋત્વિકભાઈ, એક વ્યક્તિ દુનિયાનો બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે. એ પ્રોગ્રામને અંતે હું જવાબદારીપૂર્વક કહું કે એક પરિવાર તૂટતો બચે, એક ડિવોર્સ થતો બચે, એક માતા પિતા પોતાના બાળકની પાછી ઇજ્જત કરતા થાય, એક બાળક પોતાની માતા પિતાની ઇજ્જત કરતો થાય, સાસુઓના સંબંધો સુધરે, અને વંદનથી દુનિયાની શ્રેષ્ઠ અનુભૂતિ એ લોકોના જીવનમાં સુગંધિત ભાવથી મળે. એ જ ભાવથી હું પ્રોગ્રામ કરું છું. અને આ જે લાઈફ માનસ લાઈફ કોચ માનસ લાઈફ કોચ છે, એ શું છે ને એનો મતલબ મેઇન પર્પસ શું છે?
2010થી હું બોલું છું. જ્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારથી હું જાહેરમાં બોલતો થયો. પહેલાં તો આપણે ધીમું ધીમું સ્કૂલના કોમ્પિટિશનમાં મને એવું બોલતા હોય. તો 2010માં મને કોઈ સારા વ્યક્તિએ સમજાવ્યું કે સમજણના 4 પ્રકાર છે. સૌથી પહેલા આવે ઇન્ફોર્મેશન, જેને આપણે માહિતી કહીએ. થોડા ઉપર જાઓ તો એમને કહેવાય નોલેજ, જેને આપણે જ્ઞાન કહીએ. થોડા ઉપર જાઓ તો એમને કહેવાય વિઝડમ, જેને આપણે વિવેક બુદ્ધિ કહીએ. અને એની ઉપર જાઓ તો એમને કહેવાય બુદ્ધિત્વ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટેલિજન્સી, અને સંસ્કૃતમાં એને કહેવાય માનસ, જે બુદ્ધિ કરતાં પણ 4 ગણું તેજ છે. એટલે મારી પહેલેથી એવી ઈચ્છા હતી કે મારે લોકોની બુદ્ધિ નથી બદલવી, લોકોનું માનસ તત્વ બદલવું છે. અને એટલા માટે મેં માનસ લાઈફ કોચ કંપની 2016માં બનાવી. જ્યારે હું જોબ કરતો હતો, અલગ અલગ જગ્યાએ કેમિસ્ટ્રી જેને ભણાવતો હતો. પછી મેં એક સારી સ્કૂલની અંદર એઝ એ MD કામ કર્યું, કોલેજમાં એઝ અ કાઉન્સિલર તરીકે કામ કર્યું, યુનિવર્સિટીમાં એઝ અ પ્રોફેસર કામ કર્યું. ત્યારે હું આ કામ સોશિયલી કરતો હતો, બોલવાના હું પૈસા નહોતો લેતો, હું ફ્રીમાં લોકોને થતો. હા, 900 કરતાં વધારે જગ્યાએ જઈ અને મેં ફ્રીમાં સ્ટેજ સંચાલન કર્યા છે, એન્કરિંગ જેને કહેવાય ને, 900 કરતાં વધારે જગ્યાએ જઈને 2021ની જાન્યુઆરી મહિનાથી મેં પેમેન્ટ લેવાનું શરૂ કર્યું. અને ત્યારે એ કંપનીને આપણે પ્રમોશનમાં લાવ્યા. મારી માનસ લાઈફ કોચ કંપનીનો મુખ્ય હેતુ છે લોકોના જીવનને બદલવાનો, ટ્રાન્સફોર્મ, બિંગ બદલવું જોઈએ. ટચ, મૂવ એન્ડ ઇન્સ્પાયર, આ 3 વસ્તુ ઉપર અમે કામ કરીએ છીએ. અમારી વાત લોકોને ટચ કરવી જોઈએ, એમના જીવન મૂવ થવા જોઈએ, અને એ ઇન્સ્પાયર થવા માટે, એ બદલવા માટે ઇન્સ્પાયર થવા જોઈએ કે અમારે ચેન્જ થવું છે. માનસ લાઈફ કોચ એ સોફ્ટ સ્કિલ પર કામ કરે છે. કંપનીઓના સ્ટાફની ટ્રેનિંગ કરીએ છીએ, અલગ અલગ જગ્યાઓ પર સેશન કરીએ છીએ, અલગ અલગ જગ્યાઓ પર લોકોના બદલાવ માટેના અમે કામ કરીએ છીએ. હ્યુમન ટ્રાન્સફોર્મેશન ઉપર વર્ક કરીએ છીએ. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓના સેમિનાર, વાલીઓના સેમિનાર, શિક્ષકોના સેમિનાર, કોલેજની અંદર યંગસ્ટરના કરિયર ગાઈડન્સના સેમિનાર, પછી યુથના સેમિનાર, કોઈ કમ્યુનિટી વાઇઝ સેમિનાર, આ બધું અમે માનસ લાઈફ કોચથી કરીએ છીએ. અને લોકોના જીવન બદલવાનું એક ઇન્ટેન્શન છે. અને અમે એવું વિચાર્યું છે કે માનસ લાઈફ કોચનો મુખ્ય હેતુ ખાલી વાતો કરવાનો નહીં, પણ એક્શન બેઝ એક્ટિવિટી દ્વારા લોકોના જીવનને બદલવાનો છે. અમારી પાસે 4 લાખ કરતાં વધારે એવી બાઇટ છે કે જેમાં લોકો રડી રડીને પોતાના જીવનના બદલાવ કહે છે, પણ અમે કોઈ જગ્યા ઉપર મૂકતા નથી. કેમ કે વ્યક્તિ સ્વીકાર કરે ને ત્યારે જીવનમાં સુધાર સ્ટાર્ટ થઈ જાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. હવે એ સ્વીકારને જો હું સોશિયલ મીડિયામાં મૂકું તો મને તો પ્રસિદ્ધિ બહુ મળે, 100%. પણ એ વ્યક્તિ જીવનમાં ક્યારે બીજી વાર સ્વીકાર ન કરે. એટલે અમે દર વર્ષે વસંત પંચમીના દિવસે શિફ્ટ ડિલીટ કરીએ. વસંત પંચમીમાં સરસ્વતીનો દિવસ છે, એ માતાજીએ આપેલી આ કૃપા છે. તો દર વસંત પંચમી અમારી પાસે આવેલી બધી જ બાઇટ અમે શિફ્ટ ડિલીટ કરીએ. આજ સુધીમાં તમારા પ્લેટફોર્મ પર જોશો અમે કોઈ વ્યક્તિની ટ્રાન્સફોર્મેશનની બાઇટ મૂકી નથી કે એ બોલતો હોય, હા એમ સ્વીકારે કે મેં મારા મમ્મી હારે બહુ ખરાબ કર્યું, અથવા બેન સ્વીકારે કે મેં સાસુ હારે બહુ ખરાબ કર્યું, અથવા પપ્પા સ્વીકારે મારા બચ્ચા હારે મેં બહુ ખરાબ કર્યું, અથવા એમ્પ્લોય સ્વીકારે કે મેં કામ ચોરી કરી, પણ અમે એને ક્યારેય મૂકતા નથી. આ મારા એથિક્સ છે. લોકોનો બદલાવ થવો જોઈએ અને એ પણ ઇન્ટરનલ થવો જોઈએ. આ બિંગ છે. ગાંધીજીને કોઈ પૂછ્યું કે સેવા કોને કહેવાય, ગાંધીજીએ બહુ સરસ જવાબ દીધો, જે બીજાને કરવી જ ન પડે એ સેવા. તમે જે સેવા શરૂ કરો એ સેવા માટે અભિયાનો ન કરવા પડે એ સેવા. જેમ કે તમે નક્કી કર્યું કે વૃક્ષો વાવવા છે, તો દુનિયા બીજા કોઈને પછી વાવવા ન પડવા જોઈએ, તો એ સેવા. એટલે મેં નક્કી કર્યું કે માનસ લાઈફ કોચ મારે એટલા માટે બનાવી છે કે લોકોને જીવન, જેને જે વ્યક્તિને પોતાનું જીવન બદલવું છે એના બદલવા માટે અમે તૈયાર છીએ, અમે ઊભા છીએ. શામ દામ દંડ ભેદ પદ્ધતિઓનો રોકાણ રાખીને પણ અમે ઊભા છીએ લોકોના જીવનને બદલવા માટે. અને 3 કલાકના ઇન્વેસ્ટમેન્ટમાં એટલી બાહીધરીપૂર્વક હું વાત કરું છું કે વ્યક્તિની 3 કલાકમાં એમની 30 વર્ષના જીવનની પદ્ધતિ બદલે છે, કેમ કે એને વિચારવા માટેનો મોકો મળે છે. એટલો ફાસ્ટ યુગ છે ને બ્રો, લોકો થાંભલા હારે ભટકાઈને સોરી કહી દે છે. મશીનોને બહુ સાચવે, ચાર્જિંગ કરે, ટાઈમ ટુ ટાઈમ એની સર્વિસ કરે, વોરંટી ગેરંટી ચેક કરે, હે ને, 5 જગ્યાએ કમ્પેર કરે. મશીનને બહુ સાચવે પણ સંબંધને બહુ વાપરે, એટલે થાયકો છે. અને થાકેલા માણસનું ચાર્જિંગ માનસ લાઈફ કોચ છે. હારેલા માણસને પોઝિટિવ કરવાનો ઇન્ટેન્શન માનસ લાઈફ કોચ છે. આજે ગેપ વધી ગયો છે કે ભાઈ માતા પિતા હોય અને છોકરા હોય, બંને વચ્ચે મતલબ કોમ્યુનિકેશનનો ગેપ પણ અત્યારે જોતા હોય તો વધી ગયો છે. મતલબ સોશિયલ મીડિયાનો સમય આવી ગયો છે, લોકો કન્ટિન્યુ ફ્રી હોય તો સોશિયલ મીડિયામાં હોય, તો આના હિસાબથી આ રિલેશન જે તૂટવાનું રીઝન આવી ગયું છે કે આ બધું થતું હોય એનું રીઝન એ જ હોય છે કે પહેલા તો છે ને આ એક શબ્દ છે ને એનું ખૂબ નેગેટિવ માર્કેટિંગ થયું. જનરેશન ગેપ. આ જનરેશન ગેપનું માર્કેટિંગ જ નેગેટિવ થયું, એટલે બાળકને જેવું ફીલ થાય, અંદરથી જેવું ફીલ થાય. હું બાળકોને મળું છું, બરાબર, બાળકો શું છે ખબર, સર અમારા માતા પિતા અમારી વાત માનતા નથી. હવે સાંજે એના માતા પિતાનો પ્રોગ્રામ હોય સ્કૂલમાં, સવારે હું બાળકોને મળ્યો હોય ને, સાંજે માતા પિતા સર અમારા બાળકો અમારી વાતને માનતા નથી. અને ઘણી સ્કૂલ શું કરે, એના માતા પિતાને બોલાવે, ગ્રેન્ડફાધરને, દાદા દાદીને. હું એને પૂછું તો એ કે નથી છોકરાઓ માનતા,
નથી મારા છોકરા માનતા. હવે તમે સમજો તો તકલીફ શેની છે? તકલીફ અન્ડરસ્ટેન્ડિંગની છે. જનરેશન ગેપ વધવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આપણે ફરજ ભૂલી ગયા. તમારા અને મારા પપ્પા ભલે ગમે એટલા કામમાં વ્યસ્ત હતા, પણ એ 15 મિનિટ આપણી સાથે એવી રીતે બેસતા કે આપણા જીવનની બધી જ વસ્તુ એ જાણી લેતા. 100%. અને આજના યુગમાં ઘરે છે ને એક કર્મચારી આવે છે, ઘરે ડોક્ટર આવે છે, ઘરે એન્જિનિયર આવે છે, ઘરે વકીલ આવે છે, ઘરે મોટો બિઝનેસ હોલ્ડર આવે છે, ઘરે ડોક્ટર આવે છે, પણ ઘરે બાપ નથી આવતો. યસ. તકલીફ ન્યા છે. કોઈ બાળકને પોતાના જીવનની ત્રુટિઓ અથવા તો પોતાના જીવનના થયેલા ખરાબ એક્સપિરિયન્સ શેર કરવા માટે જો બાપનો ને માનો ખંભો ન મળે તો એ ગમે એનો ખંભો ગોતે, અને દુનિયાનો કોઈ ત્રીજો ખંભો એના માટે સેફ નથી. એ એનો ઉપયોગ જ કરે સાહેબ. 100%. એટલે આ જનરેશન ગેપ વધે છે. એટલે એને એમ લાગે છે કે મારા માતા પિતા કરતાં વધારે કેર તો મારા ફ્રેન્ડ કરે છે, મારા માતા પિતા કરતાં વધારે કેર તો મારા બાજુવાળા અંકલ કરે છે. એટલે એ ગેપ વધી રહ્યો છે. તો એનું એક જ સોલ્યુશન છે. મારું જે સેશન છે, હું બી કહું છું, 30 મિનિટનો સમય ખાલી આપો, બધા ગેપ તૂટી જશે. તમે તમારા પરિવારને 30 મિનિટ આપો, દુનિયાના કોઈ પણ ગેપ પડ્યા છે તૂટી જશે. તમે આપો છો 30 મિનિટનો સમય? નથી આપતા તો ગેપ પડશે. કેમ કે આવનારા સમયમાં તમને કોઈ વ્યાખ્યા પૂછે ને, બહુ જાજો સમય દૂર નથી હો, 2030માં કોઈ તમને પૂછે કે તમને સૌથી વધારે પ્રેમ કોણ કરે છે, તો એનો એક જ જવાબ હશે, જે વ્યક્તિને સૌથી વધારે સમય આપે એ જ એને સૌથી વધારે પ્રેમ કરે. 100%. ટાઈમ પ્રેમ બની જવાનો છે. યસ. તો એનો અત્યારથી તૈયારી શરૂ કરવી પડશે. યસ. અને તમે એટલા બધા સ્ટેજ પ્રોગ્રામ કરેલા, તમે કીધું કે ખાલી જોબ ચાલુ હતું ત્યારે 900 કરતા વધારે કરેલા. હા તો લોકોને સ્ટેજ ઉપર ડર લાગતો હોય છે. હા. તો આ સ્ટેજ ઉપરનો ડર દૂર કરવો હોય તો કેવી રીતે પોસિબલ છે? અચ્છા, જો બે ત્રણ વસ્તુઓ આમાં કામ કરતી હોય છે. પહેલા તો ઇન્ટેન્શન બહુ વધારે કામ કરતું હોય છે. તમે બી આજે આ કામ શરૂ કર્યું પોડકાસ્ટ, તમારો આ વિષય કદાચ હતો જ નહીં, પણ તમે ઇન્ટેન્શન બનાવો તો થઈ શક્યું છે. ડર જેવી કોઈ વસ્તુ હોતી નથી. હોય છે ડરનું જે સ્વભાવ હોય છે ને, એ તૈયારીનો અભાવ હોય છે. તમારી તૈયારી ઓછી હોય છે ને એટલે તમને ડર લાગતો હોય છે. તમારી સામે જે આજે વ્યક્તિ વાત કરે છે, એ વ્યક્તિ જ્યારે 6ઠું ભણતો હતો, એટલે કે 12 વર્ષની ઉંમરનો હતો, અને આજે બી એ સ્ક્રળ થાય છે. સ્ક્રળ મતલબ તોતડાવું, એ તોતડાય છે, જીભ જલાય છે. તો એ જીભ જલાનાર વ્યક્તિને જો આજે કરોડો લોકો સાંભળતા હોય તો તમે બોલી શકો છો સ્ટેજ પરથી. અને સ્ટેજ પરથી બોલવા કરતાં પહેલાં તો તમારે તમારી જાતની હારે વાત કરતા શીખવી પડશે. જાતની હારે વાત કરશો એટલે ડર આપોઆપ દૂર થશે. અને એના માટે આજ સુધીમાં મેં લગભગ 1000 કરતાં વધારે લોકોને સ્ટેજ પર બોલતા કર્યા છે. ઈશ્વરની કૃપાથી અમે નિમિત્ત બન્યા છીએ. આજે તમને કોઈ પણ સુરત કે આજુબાજુના વિસ્તારમાં સારો સ્ટેજ સંચાલક દેખાય અને તમે એને ખંભા પર હાથ મૂકીને પૂછો કે તમે ટ્રેનિંગ લીધી છે, તો ઈશ્વર કૃપાથી આપણું નામ લેશે. એનું રીઝન ખાલી એટલું છે, એમાં તલમાં તેલ હતું જ, આપણે ખાલી એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્ટેજ ફિયર જેવું દુનિયામાં કશું હોતું જ નથી. પ્રયત્નથી બધું થાય છે. પ્રયત્ન કરો તો બધું થાય છે. જે લોકોને આપણે આજે બહુ મહાન વક્તાઓ ગણીએ છીએ, એ જીવનમાં ક્યારે વક્તાઓ હતા જ નહીં, પરિસ્થિતિ એને વક્તા બનાવ્યા છે. એટલે સમયનું કામ કરશે. પ્રેક્ટિસ કરવી પડશે, પરફેક્શન લાવવું પડશે, તૈયારીઓ કરવી પડશે. જીવનમાં કોઈ પણ પ્રકારની નિષ્ફળતા મળે, નાની હોય કે મોટી હોય, ત્યારે એનો સામનો કરવો હોય તો કેવી રીતે કરવો જોઈએ? આપણે સ્કૂલમાં ભણતા ને ત્યારે એક સેન્ટેન્સ આવતું કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. પણ તાળું કયું હતું એ ભૂલી ગયા આપણે. એટલે આપણે નિષ્ફળતાની ચાવીઓ લઈને ફરી રહ્યા છીએ સફળતા ગોતવા માટે. નિષ્ફળતા એ માણસના જીવનનો અભિન્ન અંગ છે. કોઈ વ્યક્તિ આઈસીયુમાં હોય ને તો તમે જોજો, લીટી ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. એટલે પ્રાર્થના 2 પ્રકારની ચાલુ હોય એ લીટીને જોઈને. પહેલી પ્રાર્થના એવી ચાલુ હોય કે ભગવાન આ લીટી આમનામ રહેવા દેજે. બીજી પ્રાર્થના એ ચાલુ હોય જેને સમજ પડતી હોય કે જેટલી નીચે આવી એની કરતાં વધારે આ લીટી ઉપર જવી જોઈએ. ઓકે, બસ આ જ સફળતા નિષ્ફળતા છે. સામાન્ય વ્યક્તિ એટલું વિચારે કે ભગવાન જેમ ચાલે છે એમ ચાલવા દેજે. નિષ્ફળ થયા પછી સફળ થવાના સિદ્ધાંતો ઉપર કામ ના કરે. અને જે અસામાન્ય વ્યક્તિ છે ખાલી એટલું જ વિચારે, કાંઈ વાંધો નહીં, ભગવાન તે મને આ જગ્યા ઉપર નિષ્ફળ કર્યો છે, પ્રકૃતિ કુદરતનો સહારો લઈ અને મારા પર જે પથ્થર ફેંકો છે, પથ્થરની હું દાદર બનાવીશ, પથ્થરનો હું સરસ મજાનો સિંહાસન બનાવીશ ને એના ઉપર બેઠીને રાજ કરીશ. પણ ક્યારે? જો હું નિષ્ફળતાઓમાંથી શીખું ને ત્યારે. શીખવા માટે નિષ્ફળતા આવતી હોય છે, જાણવા માટે નિષ્ફળતા આવતી હોય છે, જજુમવા માટે નિષ્ફળતા આવતી હોય છે. લોકો શું કરે? નિષ્ફળ થાય એટલે બેસી જાય. માઇન્ડસેટ એવો બનાવે કે હું નિષ્ફળ થયો ને એટલે હવે હું સફળ નહીં થાવ. પણ નિષ્ફળ થયો એટલે જ તને ખબર પડી કે આ રસ્તે સફળ થવાતું નથી. 9999 વાર બલ્બ બનાવવાની પેટર્ન પછી થોમસ એવું બોલે છે કે મારી પાસે એટલી પેટર્ન છે કે આનાથી બલ્બ ના બને. હવે એક પેટર્ન એવી જેનાથી બલ્બ બનશે. મતલબ રસ્તાઓ ખુલવાનું કામ છે. અને આપણે બોલીએ છીએ નિષ્ફળતા યાર, પણ હકીકતમાં તો એ સફળ નહીં થવાનો સિદ્ધાંત છે.
સિક્કો ઉછાળો તો છાપ કાટ બંને આવે ને. યસ. અને તમને શું લાગે જીવનમાં દુનિયામાં એવો કોણ વ્યક્તિ હશે જે નિષ્ફળ નહીં થયો હોય? કોઈ કોઈ નહીં. નહીં હોય. અને કોઈ વ્યક્તિ એવું બોલે છે ને કે હું જીવનમાં ક્યારે નિષ્ફળ નથી થયો, એ જ એની સૌથી મોટી નિષ્ફળતા છે. યસ. કેમ કે એને સફળતા નિષ્ફળતાનો ફરક જ નથી ખબર. નિષ્ફળ થવું, હા, નિષ્ફળ થવું એ સાચા અર્થની અંદર વ્યક્તિને સફળતાના સિદ્ધાંતો સુધી પહોંચાડવા માટેનો રસ્તો ક્લિયર થાય છે. તમે જે વ્યક્તિને બિલીવ કરતા હોય, તમારો કોઈ આઈડિયલ હશે, કોઈ આઇકોન હશે, એમના જીવનની બાયોગ્રાફીમાં તમે જોજો 100% નિષ્ફળતાઓથી જ સફળ થયા હશે. પણ એ સમયે એક સેન્ટેન્સ બહુ કામ કરે છે. નિષ્ફળતા મળે, રિજેક્શન મળે તો એમાંથી શીખી લેવું. શીખવાથી સફળતા મળે છે. તમે એને સ્વીકારી લ્યો તો સફળતા ન મળે. નિષ્ફળતા સ્વીકારવાની ક્યારે હોતી જ નથી. સફળતા પણ સ્વીકારવાની હોતી નથી. સફળતા પણ શીખવાની હોય છે, નિષ્ફળતા પણ શીખવાની હોય છે. પણ અત્યારે ઘણી વાર એવું હોય છે કે લોકો કંઈક નવું ચાલુ કરતા પહેલા નિષ્ફળ થવાનો ડર વધારે હોય છે. હા. કે ભાઈ હું આ કરીશ તો નિષ્ફળ થઈશ તો. વિવેકાનંદ એવું કહેતા, તમે રસ્તો પસંદ કર્યો છે અને એ રસ્તા ઉપર જો કોઈ પ્રકારની અડચણ આવતી નથી, કાંટા આવતા નથી, પથ્થર આવતા નથી, તો ફરીથી એ રસ્તા પરથી પાછા વળી જાઓ. રસ્તો ખોટો પસંદ થઈ ગયો છે. કાંટા વગરનો રસ્તો જિંદગીમાં ક્યાંય હોતો જ નથી. એટલે રસ્તો પસંદ કરતી વખતે જે તમે કહો છો ને, એ શરૂ કરતા પહેલા જ વિચાર લીધું હોય કે હું નિષ્ફળ જઈશ તો એના માટે બહુ સરસ મજાના સૂત્રો છે જે રતન ટાટા જીવનમાં જીવી ગયા. અને એ સૂત્રમાંથી એક સૂત્ર એવું છે કે જે વ્યક્તિ શરૂઆત કરતા પહેલા જ નિષ્ફળતાના સિદ્ધાંતોને પચાવી લે છે, જિંદગીમાં કોઈ નિષ્ફળ થતો નથી. આપણે જેને પ્લાન બી કહીએ છીએ. દાદાઓ હતા ને, બહુ બુદ્ધિશાળી હતા. એ ખેતરમાં આમ સાહા પાડે ને તો મગફળી વાવે અને વચ્ચે મકાઈ વાવે. આ જે વચ્ચેની મકાઈ છે ને, એ પ્લાન બી છે. એને એવું જરાય નહોતું કે માંડવી નહીં થાય તો, પણ એને એવું હતું માંડવી ન થાય તો મકાઈ તો થાય. આ પ્લાન બી. આ પ્લાન બી છે ને, તમને પોઝિટિવિટી આપે. અને દુનિયામાં જેટલા પણ સફળ લોકો છે એની પાસે પ્લાન બી હોય જ છે. પણ પ્લાન બી એવો ના હોવો જોઈએ જે પ્લાન એને હલાવી નાખે. મતલબ મકાઈ એટલી પાવરફુલ નહીં વાવી દેવાની કે એના લીધે માંડવી થાય જ નહીં. આ મકાઈ માંડવી ખાલી વાત કરું છું, પણ લોકો સમજશે હું શું કહેવા માંગુ છું. સમજાઈ ગયું. અને આજકાલ લોકો ડિપ્રેશનમાં, ટેન્શનમાં, આવા બધા ઘટના પહેલાના સમય કરતા બહુ બધા વધી રહ્યા છે. શું કામ ડિપ્રેશનમાં જતા હોય લોકો? હવે જો જે ડિપ્રેશનમાં જાય છે ને, એમાં સૌથી મહત્વનો કોઈ જો ફાળો હોય ને, તેની પાસે શેરિંગ કરી શકાય એવું સ્પેસ નથી. જે વ્યક્તિ ખુલતો નથી ને જ ખીલતો નથી. ખુલી જાય ને તો ખીલી જાય. ડિપ્રેસ એટલા માટે થાય છે કે એની ક્ષમતાઓ પર ડાઉટ થયો છે, અથવા તો એને જે જોઈએ છે ને લોકો સાંભળતા નથી, અથવા સાંભળવું છે ને એવું લોકો કહેતા નથી. તો જો મારી પાસે તો બહુ ફોન આવે અને એ લોકો સલાહ માગે કે XYZ જીવનમાં મારી XYZ પ્રોબ્લેમ થઈ રહી છે, તો મારે શું કરવું જોઈએ? તો એમની ઈચ્છા શું હોય કે હું એને જવાબ આપું? એવું જરાય ન હોય. એમની ઈચ્છા એવી હોય કે હું એમને સાંભળવો છે ને એવો જવાબ આપું. સમજાય છે તમને? એ વ્યક્તિ સૌથી વધારે ડિપ્રેસ થાય. ડિપ્રેશન છે ને, એ વ્યક્તિ જો પોતાની જાતને ખોલી ન શકે ને, એટલે એ વ્યક્તિ ડિપ્રેસ થાય. તમે જોજો, બહુ બધું ભણી ગયા પછી જો વ્યક્તિને જોબ ન મળે ને, તો એ નાસીપાસ થાય. અને એને એવું ફીલ થાય કે અચ્છા, આટલું બધું ભણ્યા પછી પણ શું? એ વ્યક્તિ એવા લોકોને મળે, અથવા એવા લોકો એને સામેથી ભટકાય કે ભણ્યા ન હોય 50,000 કમાતા હોય, એટલે વધારે ડાઉન જાય કે આ ભણ્યો હોતી તો 50 કમાય છે, આટલું ભણ્યો એ શું કામનું? જે વ્યક્તિ કાંઈ ન ભણ્યો હોય અને છતાં ડિપ્રેસ હોય, એ પોતાથી વધારે માણસોને જોતો હોય કે જો તો ખરા કેટલું ભણી ગયા, કેમ કરશે આ લોકો, હું તો શું કરીશ? હું કઈ નથી ભણ્યો એટલે. યસ, મારે એમને ખાલી એટલું જ કહેવું છે, જે પણ લોકો ડિપ્રેસ થઈ રહ્યા છે ને, ખુલશો તો જ ખીલશો. અને ખુલવાનો એક જ મંત્ર છે, મનમાં ભરીને ન જીવો, મન ભરીને જીવો. તમે આજના દિવસને શ્રેષ્ઠ બનાવો, બસ 100% એફર્ટ્સ કરો. આ દુનિયામાં ડિપ્રેશન નામનો વર્ડ છેલ્લા 30-40 વર્ષથી ગુંજતો થયો. આપણા દાદાઓ હતા ને, 5-5 વર્ષ વરસાદ નો આવતો ને તો શું કહેતા ખબર? કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે આવશે. વિચાર તો કરો ની પોઝિટિવિટી કેટલી હતી. મન જેના નબળા હોય, રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. મન મજબૂત કરો, ડિપ્રેશન આપોઆપ નીકળશે. એકને એક વિચાર જ્યારે આ દુનિયામાં સૌથી અઘરામાં અઘરું શું ખબર? એકને એક વિચાર. એ સૌથી અઘરામાં અઘરું, પોઈઝન કરતા પણ અઘરું. જે વ્યક્તિ એકને એક વિચાર કર્યા કરે ને, એ વિચાર રિપીટ થયા કરે, એના માઇન્ડ ઉપર એટલી ખરાબ અસર કરી દે કે બીજા વિચાર કોઈ સાંભળવા જ ન મળે. એક જ વિચાર. સુસાઇડ તમે જે સમજો છો ને, એ સુસાઇડ એકનો એક વિચારનો ફ્લો છે. કોઈ વિચારની પેટર્નને તોડી નાખે તો સુસાઇડ બંધ થઈ જાય. અને જે સુસાઇડ કરે છે ને, એક જ વાત મારે કેવી છે કે મરવું એ રસ્તો છે જ નહીં. મરવું એ શું સોલ્યુશન છે? લડવું એ સોલ્યુશન છે. લડવાથી સોલ્યુશન આવે છે. ગીવ અપ કરી દેતા હોય છે પ્રોબ્લેમ ની. ગીવ અપ કરો એટલે ઝીરો, સામનો કરો એટલે હીરો. આ દુનિયામાં ગીવ અપ કર્યું એને કોઈ યાદ જ નથી કર્યા.
સામનો કર્યો ને બધા યાદ કર્યા છે. યસ, સામનો કરવો જરૂરી છે. અને આના માટે મતલબ આપણે વાત કરીએ ડિપ્રેશનમાં, તો આમાં પરિવારનો શું ફાળો હોય છે? પરિવારનું મહત્વ શું હોય છે આમાં? ડિપ્રેશન આપવામાં કે બહાર કાઢવામાં? ડિપ્રેશન કાઢવામાં. ડિપ્રેશન કાઢવામાં પરિવારથી મોટો કોઈ ઇલાજ જ નથી. તમે સમજો, આ દુનિયામાં બાપથી મોટો કોઈ સલાહકાર નહીં, માથી મોટું કોઈ ચિંતા કરનાર નહીં, પત્નીથી મોટું કોઈ પ્રેમ કરનાર નહીં, ભાઈથી મોટું કોઈ ભાગીદાર નહીં, બહેનથી મોટું કોઈ કાળજી લેનાર નહીં, અને પરિવારથી મોટું કોઈ ધન નહીં. આ દુનિયામાં જેટલા લોકો ડિપ્રેસ થાય છે એ સાલા બાપના નો છે ને એટલે બાવાના નથી થવાના, એ પરિવારના નો થયા એટલે જ બહાર નથી નીકળે. કાંઈ જો પરિવારની સામે ખુલીને કહી દે, જે પરિવારે તમારા 50 ગુનાઓ માફ કર્યા હોય એ તમારા 25 લાખનું દેણું માફ કરી દે ભલા માણસ. તું ખુલીને કહી તો દે, તું ગેમમાં હારી ગયો છો, સટ્ટામાં હારી ગયો છો, તું રમી સર્કલમાં હારી ગયો છો, કે તારથી પૈસાનો લોસ થઈ ગયો છે. તો પરિવાર માટે પૈસો થોડો મહત્વનો છે, પરિવાર માટે તું મહત્વનો છે. અચ્છા, તું પ્રેમમાં નિષ્ફળ ગયો છો, ધંધામાં નિષ્ફળ ગયો છો, જીવનમાં નિષ્ફળ ગયો છો, અથવા ન કરવાનું તારથી કંઈ પણ કામ થઈ ગયું છે, પણ પરિવારને એની હારે લેવા દેવાથી તારે શું થયું છે, પરિવારને તારા હારે લેવા દેવા છે. ને એવા કેટલાય લોકો જોયા છે કે જે પરિવાર ખાલી ખંભા ઉપર હાથ મૂકે ને તો વ્યક્તિ જીતી જતો હોય છે. સપોર્ટ હોય છે ઋત્વિકભાઈ, તો પરિવારને એનું બાળક ડિપ્રેશનમાં છે ખબર નથી પડતી. યસ, કેમ કે ખુલતો જ નથી. ખુલતો નથી. એટલે પરિવાર જ એનું ઔષધ છે. તમે સવાલ બહુ સાચો પૂછ્યો છે. ડિપ્રેશનની દવા પરિવાર જ છે. યસ, ડિપ્રેશનની દવા છે એક્સપ્રેશન. યસ, એક્સપ્રેસ ક્યાં થવાય? પોતાના હોય ત્યાં. પોતાના હોય ત્યાં. હું ખુલ્લો પડી જાઉં મારા માતા પિતા સામે કે મારી આ ભૂલ થઈ ગઈ છે, દુનિયાની કોઈ તાકાત મને તોડી ન શકે, પણ હું છેલ્લે સુધી ખુલ્લો જ નથી પડતો. એટલે પરિવારને ખબર ના પડે, અંદર અંદર મુજાઈને પગલું પડતા પગલું હોય ભરી લે છે. ઓકે. અને ખાસ કરીને અત્યારની આ લગ્નની વાત કરો, ત્યાં લગ્નની બહુ સિઝન ચાલી રહી છે, એમાં બહુ બધા એવા બધા લગ્ન જોવા મળતા હોય છે અત્યારે. મતલબ દેખાદેખીનો સમય થઈ ગયો છે કે લગ્નમાં જરૂરત કરતા વધારે પણ જમણવારનો ખર્ચો કરે અને લાસ્ટમાં બગાડ થતો હોય છે, અન્નનો બગાડ થતો હોય છે. બહુ અઘરું છે. અન્નના બગાડ ઉપર આ દુનિયાનો સૌથી મહત્વનો કોઈ વ્યક્તિ હોય તો એ ખેડૂત છે, જે આપણને અન્ન આપે છે. અન્નનો બગાડ એટલે ખેડૂતનું અપમાન છે. હું હમણાં હરિદ્વાર ગયેલો, અને હરિદ્વારના ભોજનાલયમાં બહુ સરસ સૂત્ર લખેલું, ઇતના ના ભરો થાલી મેં કે ફેંકના પડે નાલી મેં. મને બહુ ગમ્યું. કિતના ના ભરો થાલી મેં કે ફેંકના પડે નાલી મેં. તમે પેટ ભરીને જમો, કોઈ ચિંતા નથી, પણ તમે પ્લેટ ભરીને ન જમો. તમે પ્લેટ ભરો છો ને એમાં અન્નનો બગાડ થાય છે. આપણે કોઈ વ્યક્તિ સાથે આ વસ્તુને જોડવી નથી, પણ કોઈ પણ લગ્નની અંદર એટલો અનાજનો બગાડ થાય છે કે એ અનાજના બગાડની અંદર કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે આવેલી જાન જમી જાય. આપણે એ જ માણસો છીએ કે આપણે પાણીપુરી ખાવા જઈએ ને તો પાણી પી જઈએ છીએ, આઈસ્ક્રીમ ખાવા જઈએ ને તો ઢાંકણા પર ચોટેલું આઈસ્ક્રીમ ચાટી જઈએ છીએ. હા કે ના? 100%. કેમ કે આપણે ત્યાં પૈસા પ્યા કર્યા છે. અને જ્યારે એક બાપે આખા જીવનની મૂડી સાચવીને પોતાની દીકરીના લગ્ન કર્યા હોય ને, તો એ જગ્યાએ જઈને પણ આપણે અન્નનો આદર જ કરવો જોઈએ. ખામી ગોતતા હોય છે. અરે આ ન થવું જોઈએ. એમ અન્નનો બગાડ ક્યારે ન થવો જોઈએ. બીજું, જે તમે ખર્ચાઓની વાત કરી, તો શોબાજી બહુ વધી ગઈ છે. હમણાં મારી એક રીલ છે, બહુ બધા લોકોએ જોઈ. દીકરીઓ જે એન્ટ્રી કરે છે, સુવિધા હોય ધમધોકાર પૈસા વાપરો, સુવિધા હોય સગવડો હોય ધમધોકાર વાપરો, પણ તમે જોવો તો ખરા કેટલા પર્સન્ટેજ લોકો પૈસા વાપરી રહ્યા છે. એમ તમે તમારા કુલ મૂડીના 5% સુધી વાપરો તો ચિંતા નથી, પણ તમે તમારા મૂડીની 90% મૂડી વાપરી નાખો છો. તમારો સેલેરી 2 લાખ રૂપિયા હોય અને તમે જો ખર્ચો 24 લાખનો કરો, ચિંતા નથી, 2 વર્ષ તમે ઊભા થઈ જશો. કરવો જ ન જોઈએ, પણ તમને ઈચ્છા થાય તો કરો, બરાબર. પણ તમારી મૂડી 10-12 લાખ રૂપિયાની હોય અને તમે 15 લાખનો ખર્ચો કરી નાખો તો એ પપ્પાની કમર તૂટી જાય છે. એટલે એન્ટ્રીમાં દીકરીઓ એન્ટ્રી કરે ને, એન્ટ્રીઓમાં કેટલાય બાપાની એક્ઝિટ વિખાઈ જાય છે. બહુ અઘરું પડી જાય છે. ખર્ચો હોવો જ જોઈએ. શો કરો, કોઈ ચિંતા નહીં, પણ તમારી પાસે પૈસા ખુદના હોવા જોઈએ. બહારના પૈસા લાવીને ક્યારેય શોબાજી કરાય નહીં, મોજ શોખ કરાય નહીં. ગમશે નહીં લોકોને, એમાં નેગેટિવ કમેન્ટ બી આવશે, પણ કોઈ ચિંતા નથી. હું સાચું કહેવા વાળો માણસ છું, એટલે સાચું જ કહીશ. હા, તમારી પાસે રૂપિયા છે, ધમધોકાર વાપરો. કેમ કે લગ્નની જે પદ્ધતિ આવી છે ને, એ સમાજમાં રૂપિયો ફરે એટલા માટે જ આવી છે. કુંભારની ઘરે પણ પૈસા જાય, લુહારની ઘરે પણ પૈસા જાય, સુથારની ઘરે પણ પૈસા જાય, રસોઈયાના ઘરે પણ પૈસા જાય, હે એક સમાજના ઘરે પૈસા જાય. એટલા માટે લગ્ન લોકો કરે. પૈસો ફરવો જોઈએ, હોય તો ફરવો જોઈએ. ઉછેના લઈને ના કરાય, વ્યાજે લઈને ન કરાય. માટે ના 500 રૂપિયાના સૂટમાં મારી વ્યવસ્થા સચવાતી હોય તો મારે 50,000નું સૂટ કરાવાય નહીં કોઈને બતાવવા માટે. બીજાના બંગલા ભાળીને આપણા ઝૂંપડા બળાય નહીં. સીધી વાત. લગ્ન છે ને શોબાજી નથી. લગ્ન એ 2 લોકોનું મિલન છે, 2 પરિવારનું મિલન છે. એના માટેની વ્યવસ્થા કરાય અને હોય તો કરાય.
Yes. રૂપિયા હોય તો ધમધોકાર કરાય, એસી વાળી બગી પણ લવાય અને આખા ગામને જમાડાય, રૂપિયા હોય તો, ઉછીના લઈને નહીં. અને કોઈ પણ માણસની અંદર એવી કઈ 3 સ્કિલ હોવી જોઈએ કે જે મતલબ ડેવલપ કરવી હોવી જોઈએ અથવા હોવી જોઈએ? સૌથી મહત્વની એક સ્કિલ છે જે આપણે કરી રહ્યા છીએ, કમ્યુનિકેશન સ્કિલ. બોલે એના બોર વેચાય. કમ્યુનિકેશન સ્કિલ તો દરેક વ્યક્તિમાં હોવી જ જોઈએ. બીજી એક સ્કિલ છે જે શીખવા જેવી અત્યારના સમયમાં ખૂબ મહત્વની છે, સિચ્યુએશન હેન્ડલિંગ. અત્યારે છે ને પરિસ્થિતિ ન વિચાર્યું એવી આવી જાય છે. Yes. તો સિચ્યુએશન હેન્ડલિંગ છે ને એ માણસને પાવરફુલ બનાવશે, પ્રેઝન્ટમાં લાવશે અને પીસફુલ બનાવશે. એટલે સિચ્યુએશન હેન્ડલિંગ એને શીખવું જોઈએ. પરિસ્થિતિ, આ બધી સ્કિલો આપણા દાદાઓમાં બહુ સારી હતી, ભૂલી ગયા ને એટલે બહારથી શીખવી પડે છે. અને ત્રીજી જે સ્કિલ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. ગમે એવો પ્રોબ્લેમ આવે એ સોલ્વ થઈ જવો જોઈએ. જનરલી મેં એવું સાંભળ્યું છે કે લોકો પોતાના બાળકોને એવું કે કાંઈ પ્રોબ્લેમ હોય ને બેટા તો મને કહેજે, હું ઊભો છું ને, હું બેઠો છું ને. મારે થોડુંક સેન્ટેન્સ ચેન્જ કરી દેવું છે. બાળકોને માતા પિતા એવું કહેવું જોઈએ, આજના દિવસમાં 3 લોકોના બેટા પ્રોબ્લેમ સોલ્વ કરીને આવજે અને સોલ્યુશન મને કહેજે. આપણે પ્રોબ્લેમ બતાવીને બાળકોને પ્રોબ્લેમ ઓરિયન્ટ બનાવ્યા એટલે એને પ્રોબ્લેમ જ દેખાવા લાગ્યા. જો સોલ્યુશન ઓરિયન્ટ બનાવ્યું છે તો ચોક્કસ એને સોલ્યુશન દેખાવા લાગશે. એ અત્યારે ભણે છે તો ભણવામાં સોલ્યુશન, નોકરી કરશે તો નોકરીમાં સોલ્યુશન, ધંધા કરશે ધંધામાં સોલ્યુશન, એનું સર્કલ પણ સોલ્યુશનનું બનશે, એની સોબત પણ સોલ્યુશનની બનશે, તો એ સોલ્યુશનનો માણસ બનશે. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, એના સિચ્યુએશન હેન્ડલિંગ સ્કિલ અને કમ્યુનિકેશન સ્કિલ. આ 3 સ્કિલ મને બહુ પાવરફુલ દેખાય છે. જેમાં 3 સ્કિલ હોય એની વ્યક્તિ અટકે નહીં, એ ગ્રોથ કર્યા કરે. એવું નથી કહેતો કરોડો રૂપિયા કમાય, બહુ મોટી ફ્રેમ કમાય, પણ ગ્રોથ શરૂ હોય, અનસ્ટેબલ હોય, એ અટકે નહીં, સ્ટોપ નહીં થાય, ચાલ્યા જ કરે. યસ. ને અત્યારે લગભગ દરેક ઘરની સમસ્યા હોય છે, નાના બાળકને ફોન ના આપો એટલે જમતા નથી. માતા પિતા, હા, એના માટે જવાબદાર છે પપ્પા ને મમ્મી. એવું ના કહી શકીએ આપણે કે ફોન ના લેવો જોઈએ, કેમ કે જીવનનો ભાગ બની ગયો છે. પણ બચ્ચાઓને સમજાવવું તો ચોક્કસ જોઈએ કે આ શું છે ને શું નથી. આ બનાવનાર છે ને એને પોતાના બાળકોને ફોન નથી આપ્યા અને આપણે આપણા બાળકોને ફોન આપી રહ્યા છીએ. અને મેં એવું બહુ જગ્યાએ નોટ કર્યું છે, ગમશે ને હું બોલીશ તો બી, લગ્નની અંદર આમ તમે જાઓ ને બધા જ બાળકોના હાથમાં ફોન હોય, મમ્મી પોતે એન્જોય કરતા હોય, બધા બચ્ચાઓ ફોન લઈને બેઠા હોય. અત્યારે ફોન એવો ઇન્સ્ટ્રુમેન્ટ બન્યો છે કે તમે તમારા બાળકથી તમને છુટકારો મેળવવા માટે એને ફોન આપી દો છો. યસ, તમે તમારો પ્રેમ એને આપશો તો એ પ્રેમથી તમારી સાથે રહેશે, ફોન આપશો તો એ ફોનની સાથે રહેશે. પેલી એક કવિતા બહુ ફેમસ થયેલી, મમ્મી હું મોબાઈલ હોત તો સારું હોત, તું મને ચાર્જ કરતી હોત, તું મને બાજુમાં રાખતી હોત, તું મને રોજ અપડેટ કરતી હોત. તો બચ્ચાઓની ફરિયાદોને સમજવા માટે મોબાઈલ દૂર કરવો બહુ જરૂરી છે. હું એટલા માટે આટલું હોલ્ડથી આ બોલી શકું છું કે મારો 3.5 વર્ષનો દીકરો છે, તમે એને મોબાઈલ આપશો એ નહીં લે, નથી લેતો મોબાઈલ, કેમ કે એની સામે હું મોબાઈલ લેતો નથી. હું એને કહું છું કે બેટા મારા માટે તું ઇમ્પોર્ટન્સ છો, મોબાઈલ નહીં. અને એ બી મને કહે છે, હું એને ઓપ્શન આપું કે બેટા મોબાઈલ જોઈએ છે કે પપ્પા, તો એમ કે પપ્પા. કેમ કે એને ખબર પડી છે કે બાળક માટે તમે જે ઓપ્શન ક્રિએટ કરો એ ઓપ્શન ક્રિએટ થશે. મારા પેરેન્ટિંગમાં તો બહુ લાંબી પ્રોસેસ હોય છે શીખવાની, પણ હું તને ટૂંકમાં શીખવાડી દઉં. આજના સમયના 50% જીવનના પ્રોબ્લેમ મોબાઈલ કરે છે. ફેમિલી કોર્ટની અંદર આ વર્ષે 4600 કરતાં વધારે ડિવોર્સના કેસ દાખલ થયા અને એમાંથી 50% કરતાં વધારે કેસ ખાલી મોબાઈલના કારણે હતા. મોબાઈલની હિસાબે. અને એમાંય પત્નીઓને રીલ બનાવી હતી ને એટલે હતા. એ રીલ બનાવતા પતિઓને બનાવવા લાગી હતી. મેઇન પ્રોબ્લેમ આ હતો, એના કારણે પ્રોબ્લેમ હતા. બહુ બધા મેં સર્વે જોયા છે. આપણે સામાન્ય વ્યક્તિ હોઈએ ને તો આપણે 6.5 કલાકનો સ્ક્રીન ટાઈમ યુઝ કરીએ છીએ. એનો મતલબ આપણે 2500 થી લઈને 7200 વાર મોબાઈલને ટચ કરીએ છીએ. હવે 2500 થી લઈને 7200 વાર જો બચ્ચાને ટચ કરીએ ને તો એનું ભાગ બની જાય, એનું જીવન બની જાય. બચ્ચાને આપણે દિવસમાં 5 વાર ટચ કરીએ છીએ અને મોબાઈલને આપણે 2500 થી લઈને 7200 વાર ટચ કરીએ છીએ. તકલીફ છે દોસ્ત. છોકરા કરતા મોબાઈલ વધી ગયો છે. ઉઠે ને માણસ, સામાન્ય માણસ જાગે ને ઉઠે ને, શૌચ ક્રિયા કર્યા પહેલા 6 મિનિટ મોબાઈલ જોઈ લે છે. એવરેજ વોચ ટાઈમ 6 મિનિટ ઓછામાં ઓછો જોઈ લે. સંડાસ ગયા પહેલા મોબાઈલ જોઈ લે છે માણસ. વિચારો, મોબાઈલથી શરૂઆત થાય સુવે ત્યાં સુધી. અને એટલા માટે આપણું મન અજાગ્રત મન સૂતું નથી, એને 1.5 કલાક સુવાનો સમય લાગે. તો મોબાઈલ જોયા પછી 4.5 કલાકે સુવે છે, ત્યાં 5 કલાકે ઉઠવાનો સમય થઈ જાય છે. એટલે એન્ઝાયટી આવે છે, તમે જે બોલ્યા, એટલે ડિપ્રેશન આવે છે, તમે જે કીધું એ. એટલે લોકો પ્રત્યેનો અભાવ ઘટતો જાય છે, ઇમોશન ઘટતા જાય છે, માણસ મશીન બનતો જાય છે. સુધરવાની જરૂર છે સાહેબ, નકર આપણે મશીન બની જશું. વાપરવો જ જોઈએ મોબાઈલ, પીઠે વાપરવો જોઈએ, યુઝ થાય એટલો વાપરવો જોઈએ, પણ શેતાન છે, કંટ્રોલમાં ચોક્કસ રાખવો જોઈએ. કંટ્રોલની બહાર ના જવો જોઈએ. યસ. અને અલગ અલગ
લોકોને વિચાર આવતા હોય છે આખા દિવસ દરમિયાન આપણને પણ હજારો વિચાર આવતા હોય છે તો વિચારની તાકાત શું હોય છે? વિચારથી વિશ્વ બને છે. આજે હું જે પણ છું, તમે જે પણ છો, આ કંપનીના સીઈઓ જે પણ છે, ખાલી ને ખાલી વિચારથી જ છે. વિચાર એ વિશ્વના સર્જનની સૌથી મોટી અનુભૂતિ છે. વિચાર નથી તો કંઈ નથી. સામાન્ય માણસ અસામાન્ય વ્યક્તિ બની શકે ખાલી થોટથી. તમે ગાડી લઈને જઈ રહ્યા છો, ધોમ વરસાદ પડવા લાગ્યો, 2 ચોઈસ છે, ગાડી ચલાવે જાઓ અથવા ગાડી ઊભી રાખી દો. ગાડી ચલાવો તો 2 ચોઈસ છે, પલળતા પલળતા એન્જોય કરતા કરતા જાઓ, ફ્રસ્ટ્રેટ થતા જાઓ. હવે ફ્રસ્ટ્રેટ થવું કે એન્જોય કરવું એ જે બાબત છે ને વિચાર નક્કી કરે છે. આ દુનિયાનું બધું જ જે લાઈવ દેખાઈ રહ્યું છે બધું થોટ્સ આપ્યું છે, બધું વિચારે આપ્યું છે. અને એટલા માટે આપણી સંસ્કૃતિ બહુ મહાન સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિનો શ્લોક છે, 10 દિશાઓથી મને સારા વિચારો પ્રાપ્ત થાય. વિચારો શ્રેષ્ઠ હશે તો જીવન ચોક્કસ શ્રેષ્ઠ બનશે. તમને તાકાત હું બતાવું યાર વિચારની. સરદાર સાહેબને જેને છેલ્લે જોયા હશે ને એને 6 ફૂટના જોયા હશે, કેમ કે શપ પર જોયા હશે સુતેલા. અને આ સરદાર સાહેબને આજે આપણે આપણા દીકરા દીકરીઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જઈએ દર્શન કરાવવા માટે, આંગળી પકડીને લઈ જતા હોય તો આપણે નહીં દુનિયાના કોઈ પણ વ્યક્તિને સરદાર સાહેબને આમ જોવા પડે, કેમ કે 182 મીટરના બન્યા. એ વિચારના કારણે બન્યા સાહેબ. જેના વિચારની તાકાત મોટી હોય માણસ મોટો બને જ. વિચારથી વિશ્વનું સર્જન થાય. આપણા પરદાદાઓ અને દાદાઓ ભલે પૈસા નહોતા પણ નબળો વિચાર કોઈ દી ન કરતા સાહેબ. કોઈનું ચોરી લેવું, કોઈનું લઈ લેવું, આના વિચારમાં જ ન આવતું. એટલે પાવરફુલ હતા. વિચાર મજબૂત બનાવવો જોઈએ. થિંકિંગ થી જ દુનિયા બને છે. સારો વિચાર હોય તો જ તમારું સારું ઘડતર સારા બની શકો છો. વિચારથી વિશ્વનું સર્જન થાય. જે અહીંયા બને છે ને એ જ અહીંયા બને છે. દુનિયાની કોઈ પણ ઘટના પહેલા મનમાં બને, પછી તનમાં બને અને પછી માણસ ઈચ્છે તો જ વતનમાં બને. એમાં ઈચ્છા શક્તિ છે. હવે જો અક્ષરધામ બન્યું પ્રમુખ સ્વામી મહારાજના મનમાં બન્યું. 100%. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, યુનિટી બન્યું તો પહેલા કોઈના મનમાં બન્યું, યસ પછી જ કારીગરો કાગળ ઉપર બનાવે ને. યસ. અને આત્મવિશ્વાસની વાત કરવી છે કે આત્મવિશ્વાસ હોવો કેટલો જરૂરી છે? તમારા આમ ગણો ને તો તમારો સાચો ભાગીદાર હે ને, કેવો ભાગીદાર? જે ભાગે નથી માંગતો, 100%. પર્સન્ટેજ નથી માંગતો એવો ભાગીદાર, એ આત્મવિશ્વાસ. હારેલા માણસને જીતાડી દે આત્મવિશ્વાસ, મરેલા માણસને ઊભો કરી દે આત્મવિશ્વાસ. અને એ એવો વિશ્વાસ કે આખી દુનિયા તમારી સામે ના પાડતી હોય તારથી આ ન થાય, પણ અંદરથી જે અવાજ આવે મારે આ કરવું છે, એ તમારો આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ વધે કઈ રીતના? બોલે તો બધા આત્મવિશ્વાસ, કેપ્સ્યુલ તો મળતી નથી. સવારે 1, બપોરે 1, સાંજે 1 બોટલ મળતી હતી, 2 ચડાવો એટલે વધી જાય. આત્મવિશ્વાસ વધારવાની એક જ દવા છે, જે બોલો છો ને એ જ કરો, અને જે કરો છો ને એ જ બોલો. આત્મવિશ્વાસ આપોઆપ વધી જશે. યાદ નહીં રાખવું પડે ને, તમે ખોટું બોલો તમારે યાદ રાખવું પડે. લો કોન્ફિડન્સ. સાચું બોલો તમારે કોઈ યાદ ન રાખવું પડે. જે બોલો છો એ જ કરો અને જે કરો છો એ જ બોલો, એટલે આત્મવિશ્વાસ આપોઆપ વધશે. આત્મવિશ્વાસની આ ટ્રીક છે. પ્રેક્ટિસ કર્યા જ કરો. તમે જેની પ્રેક્ટિસ કરો તમે બની જાઓ. તમે જેની પ્રેક્ટિસ કરો એ તમે બની જાઓ. તમે આત્મવિશ્વાસ વધારવાની પ્રેક્ટિસ કર્યા કરો, બની જાઓ આત્મવિશ્વાસુ. તમે કેટલા એવા માણસો જોયા 99% કોન્ફિડન્સ કામ કરે, 1% નોલેજ કામ કરે. 99% કોન્ફિડન્સ કામ કરે. અને કોમ્યુનિકેશનનો મતલબ પર્સનાલિટી ડેવલપ કરવી હોય તો કેટલો રોલ હોય છે? મારા અંદાજ પ્રમાણે બહુ બધા સેગમેન્ટ છે એમના. બોલી એની અસર 5% થાય, બોડી લેંગ્વેજની અસર 95% થાય, ઇમોશનની અસર 99% થાય, પણ છે તો બધું જ કોમ્યુનિકેશન. પર્સનાલિટીને ડેવલપ કરવામાં કમ્યુનિકેશનનો ખૂબ મોટો રોલ હોય છે, કેમ કે આવનારો સમય એવો સમય છે કે તમે બોલશો નહીં તો ચાલશો નહીં. એટલે કમ્યુનિકેશનની સ્કિલને તમારે ખૂબ ડેવલપ કરવી પડશે અને એ બહુ જરૂરી છે. એમાં આઈટી ક્ષેત્રે તમે કામ કરી રહ્યા છો ત્યારે બહુ મહત્વની સ્કિલ છે. ઇન્ફોર્મેશનમાં બહુ મહત્વની સ્કિલ છે અને બોલવું તો જરૂરી છે. એટલે કમ્યુનિકેશનનો ફાળો પર્સનાલિટી ડેવલપમેન્ટમાં ખૂબ મોટો હોય છે. ને અત્યાર સુધી તમને તમારી લાઈફની અંદર બહુ બધા અનુભવ થયા હશે અલગ અલગ પ્રકારના, તો અત્યાર સુધીનો સારામાં સારો અનુભવ કહી શકાય એવો કયો અનુભવ હશે? ટ્રેનિંગ ક્ષેત્રે કયો છો કે ટ્રેનિંગ ક્ષેત્રે, અથવા તમને મતલબ દિલને સ્પર્શી ગયો હોય કે તમે અલગ અલગ લોકોને ટ્રેનિંગ આપેલી હોય ને એમાંથી તમારા સેમિનારમાંથી તમને કોઈ અનુભવ થયો હોય? એક ખાતરની કંપનીમાં ટ્રેનિંગ ચાલતી હતી. ટ્રેનિંગ પૂરા થયા પછી એક કપલ ઊભું થાય છે. એ કપલ નથી બોલી શકતું, નથી સાંભળી શકતું. મારી પાસે એનો વિડીયો છે. નથી બોલી શકતું, નથી સાંભળી શકતું. એના મમ્મી એની સાથે હતા અને એ કપલ એક્સપ્રેસ કરે છે, એની મમ્મી એને ટ્રાન્સલેટ કરે છે. એની મમ્મી એવું કહે છે કે આ એવું કહેવા માંગે છે હસબન્ડ વાઈફ કે તમારા પ્રોગ્રામથી અમારા ડિવોર્સ થવાના હતા જે બંધ થશે. મેં ઈશ્વરનો આભાર માન્યો કે જે સાંભળી નથી શકતા એને તું મારી વાત સંભળાવે છે યાર. જે બોલી નથી શકતા એની પાસે તો આ વાત બોલાવડાવે છે. મારા માટે આ ટાઈમ, આ સમયે મતલબ આ એક્સપિરિયન્સ એક ગોલ્ડન એક્સપિરિયન્સ હતો. અને ત્યારથી મેં નક્કી કર્યું કે હવે
સાંભળે એના માટે તો સાંભળવાની પેટર્ન અલગ જ છે, પણ નથી સાંભળતા ત્યાં સુધી આપણે આ વાત પહોંચાડવી છે. હસબન્ડ વાઈફના રિલેશન ઉપર મારો સેશન છે, એક દૂજે કે લીએ, એક દૂજે કે લીએ, અને એનું આ રિઝલ્ટ છે. અને મને બહુ યાદ આવે છે, આર્મીની અંદર મારો સેશન હતો, આ સેશન પિક્ચરમાં આપણે જોયું હોય. આજે હું બોલું છું તો મારા રોવાડા ઊભા થઈ જાય છે. જેમ દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને એક સાડીનો છેડો બાંધ્યો હતો અને ભગવાન એમની લાજ રાખવા માટે આવ્યા. મેં તો વાર્તાઓ સાંભળી છે, આપણે વાર્તાઓ સાંભળી હોય. બાડમેનની અંદર, રાજસ્થાનની અંદર આર્મીના કેમ્પમાં મારી ટ્રેનિંગ હતી એક દૂજે કે લીએ. એક બેન પાછળથી ઊભા થયા, એમની નવી નકોર સાડીનો એને છેડો ફાડ્યો અને હાથ ઉપર બાંધ્યો. મને કીધું કે આજે 25 વર્ષે મારા હસબન્ડે મને સોરી કીધું. મારા માટે આ સાંભળવું આ એક બહુ અદ્ભુત મોમેન્ટ હતી, કેમ કે લોકોના જીવનો અત્યારે જોખમાઈ રહ્યા છે. દુઃખી છે દુનિયા બહુ, ઋત્વિકભાઈ, બહુ દુઃખી દુનિયા છે, અને બધા સુધી પહોંચવું બહુ જરૂરી છે. એટલે આ મારા માટે દરેક પ્રોગ્રામનો એક એક્સપિરિયન્સ એવો હોય છે, કંઈક ને કંઈક એક એક્સપિરિયન્સ એવો જ હોય છે કે જે પ્રોગ્રામ જોવો ભાઈ, સમજો મારી સાથે 10-12 લોકો કામ કરે છે અને મારું કામ છે લોકોના જીવનને બદલાવ કરવું. એટલે અમે જે પૈસા લઈએ છીએ તો ગૌણ છે, પણ અમને દરેક વખતે એક એક્સપિરિયન્સ એવો મળે કે જે અમને પૈસા કરતા પણ ઉપરનો મળે. દુઆ બહુ અદ્ભુત દુઆઓ હોય છે અને બહુ મજા આવે છે કામ કરવાની. અલગ અલગ ઓડિયન્સ આવતી હોય છે, યસ, આમાંથી શું શીખવા મળે? બહુ બધું શીખવા મળે. હું તો એવું કહું છું કે હું શીખવાના પૈસા લઈ રહ્યો, શીખવાના નહીં. હું જ્યારે જે ઓડિયન્સ પાસે જાઉં, મને ઘણું, હમણાં અમારો બનાસકાંઠામાં પ્રોગ્રામ હતો, શું એ લોકોનું કલ્ચર છે યાર, શું મહેમાન ગતિ છે. આપણે બોલીએ છીએ ને કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન તને એવા કરું સન્માન તે સ્વર્ગે ભૂલાવું શામળા. તો કાઠિયાવાડ જેવી જ મહેમાન ગતિ બનાસકાંઠાવાળા બી કરે છે. આપણને અદ્ભુત. હા, દરેકનું અલગ અલગ કલ્ચર હોય. રાજસ્થાનમાં મારા પ્રોગ્રામ થયા, હમણાં ઇન્દોરમાં પ્રોગ્રામ થયા, અને અલગ અલગ જાતિ હોય, અલગ અલગ જ્ઞાતિ હોય, અલગ અલગ એમની પેટર્ન હોય, એમની અલગ અલગ વસ્તુઓ હોય. આપણને લાગે કે આપણે બાળકોને શીખવી દઈએ, પણ બાળકોના ક્વેશ્ચનમાંથી હું કેટલું શીખું છું, કેટલું અપડેટ બચ્ચું છે અત્યારે. યુવાનોને શીખવીએ એની પાસેથી હું શીખું છું, બહેનોને મળું એની પાસેથી શીખું છું. મારો સ્વભાવ છે કે હું શીખવું છું ત્યારે જ હું શીખું છું, અને હું શીખું છું તો જ હું શીખવું છું. શીખતા રહેવું જોઈએ. શીખીએ છીએ, લર્નિંગ જરૂરી છે. અને દરેક સેશનમાંથી હું લર્નિંગ લઉં છું. સાઉન્ડવાળા ભાઈ પાસેથી શીખું છું, કેમેરાવાળા ભાઈ પાસેથી શીખું છું. હે ને, કેટલા એવા પ્રોગ્રામો હોય કે જેમાં કેમેરાવાળા ભાઈ મારી વાતને સાંભળીને રડતા હોય. તમને હું છેલ્લે હક કરીને કહું કે ભાઈ તમે તમારું કામે કરી રહ્યા છો, તમે તમારા પરિવારની કદરે કરી રહ્યા છો, કે તમે ખાલી આર્ટિસ્ટ તરીકે નથી. યસ, તો મજા આવે, આનંદ થાય. જાણીએ, શીખીએ, આનંદ કરીએ. પિતાનું વર્ણન કરવું હોય તો અઘરું છે, મારા માટે તો ખૂબ અઘરું છે. કેમ કે આજે મનીષ જે કરી રહ્યો છે ને જે આપણી સામે બેઠો છે, તો એ બાપના કારણે છે. આજ સુધી મેં ક્યારે વાત નથી કરી, પણ જ્યારે હું ભણતો હતો ત્યારે મારા પપ્પા મને એવું કહેતા કે બેટા કામ આપણે એવું કરવાનું કે કોઈ દિવસ કોઈ આપણી પર આંગળી ના ચીંધવું જોઈએ. મલ્ટી લેવલ માર્કેટિંગની અલગ અલગ વસ્તુઓની મારા ઉપર બહુ બધી ઓફરો આવે. પપ્પા મને શીખવતા કે બેટા આપણે મહેનત કરી હોય ને, આખો દી મહેનત કરીને આપણે 500 રૂપિયા લીધા હોય ને, તોય કોઈ 50 રૂપિયા આપણી પાસેથી લઈ લે. પોટલું લઈને જતા હોય આગળ, તો પોલીસવાળા આડો દંડો કરે, લાવ 50, આપણે આપવા પડે. ભૂલ હોય એટલે આપવા પડે. તો કમાયેલામાંથી 50 વયા ગયા. તો આ દુનિયામાં કોઈ મફતનું આપશે જ નહીં, શોર્ટકટ ક્યાંય છે જ નહીં. આ મને 16 વર્ષની ઉંમરે મારા પપ્પાએ શીખવાડી દીધું હતું કે બેટા શોર્ટકટ ક્યાંય છે જ નહીં. એટલે મારા માટે તો મારા પપ્પા છે ને એ જીવનના એવા વ્યક્તિત્વ છે કે જેણે પોતાના હિસ્સાનું પણ બીજાને આપ્યું છે. લડનાર વ્યક્તિ છે, ઈમાનદાર વ્યક્તિ છે, અને હંમેશને માટે બીજાનું સારું કરનાર વ્યક્તિ છે. આમ તો કવિતાઓ નથી લખાણી પપ્પા માટે, પણ ખીચ્ચા ખાલી હોય ને તો એ બાળકોની ઈચ્છા પૂરી કરે ને એ બાપ છે. એક આંખમાં તાપ હોય, બીજા આંખમાં સંતાપ હોય. તાપ એટલે ગુસ્સો અને સંતાપ એટલે દુઃખ. ગુસ્સો અને દુઃખ એક જ અસ્તિત્વમાં માનનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ બાપ છે. માં તો રોઈ લે, બાપ રડીએ ન શકે સાહેબ. માં છે ને દૂરબીન જેવી હોય કે એને બધાના દુઃખ છે ને દૂરથી નજીક દેખાવા લાગે, પણ બાપા છે ને ટેલિસ્કોપ જેવા હોય, હાજર ન હોય ને તો દુઃખ જોઈ લે. એટલે આ દૂરબીનની ટેલિસ્કોપની જે યાત્રા છે ને એમાં બાપાનું અસ્તિત્વ સમજાઈ જાય. પહેલી વહેલી આપણે આંગળીને પકડી હોય, એને આપણને રસ્તો બતાવ્યો કે જો બેટા આ રસ્તો જીવનનો રસ્તો છે. એ સ્નેહ હોય, સમૃદ્ધિ હોય, તાકાત હોય, બધું એમાં આવી જાય. અને હું તો બધા જ મારા મિત્રો દોસ્તોને કહું છું કે જેમને બાપ હાજર હોય ને એ દુનિયાના કોઈ પણ મોટા ટેન્શનમાં પડો, ક્યાંય જતા નહીં, સીધા બાપાની બાજુ આવજો, બાપુની બાજુમાં બેસજો અને એને કહેજો હું આ પ્રશ્નોમાં છું. કેમ કે આ દુનિયામાં બાપથી મોટી પ્રેમની ઔષધિ બીજી કોઈ નથી. એને બધા દર્દ દૂર કરવાની દવા છે. તમે ખાલી તમારું દર્દ કહી શકવા જોઈએ, બસ બોન્ડિંગ હોવું જોઈએ, એની સાથે બનાવવું જ જોઈએ. કવિતાઓ કરતા વધારે તો એ વાસ્તવિકતાઓને જીવનારો માણસ છે. બાપ છે, બાપ આખરે બાપ હોય છે. બસ એક જ વાક, બાપ આખરે બાપ હોય છે, એટલે જ બાપ હોય છે. અને દુનિયાની સૌથી મોટી તાકાત કઈ છે?
હમણાં આપણે વાત કરીએ તો ખરી જ આત્મવિશ્વાસ, Yes. સ્વયંમાં શ્રદ્ધા. હનુમાનજી મહારાજ આ દુનિયામાં શ્રેષ્ઠ પૂજાય છે. એ દુનિયાની સૌથી મોટી કોઈ બીજી પૂંજી હોય તો એ સેવા છે. જે વ્યક્તિ બીજાને ઉપયોગી બને છે, ઈશ્વર એને ઉપયોગી બને છે. આ દુનિયામાં એક જ ફિનોમિના એવી છે કે જે બ્રેકલેસ અને એન્ડલેસ ચાલે છે, ઇન્ફિનાઇટ ચાલે છે, અને એ છે કોઈના માટે કરેલું સમાજ સેવાનું કામ, કોઈના માટે કરેલું સોશિયલ કામ. તમે નિસ્વાર્થ ભાવથી આ દુનિયામાં કોઈને પણ હેલ્પ કરો છો, પ્રકૃતિ એનું તમને 1000 ટાઈમ મલ્ટીપ્લાય કરીને આપે છે. આ દુનિયાનું સૌથી ગ્રેટ કામ છે સોશિયલ, સેવા કરો. હા, પણ સેવા ક્યારેય એવી રીતે ન કરો કે તમારું ઘર અટવાઈ જાય. ઓલવેઝ સેવા એ રીતે કરો કે તમારું પ્રોફેશનલિઝમ બી ચાલે અને તમારું સોશિયલિઝમ બી ચાલે. ઘર બાળીને તીરથ ન થાય. સેવા એવી હોવી જોઈએ જે શ્રેષ્ઠતમ ભાવથી લોકો સુધી પહોંચી શકે. મધર ટેરેસાને કોઈએ પૂછ્યું ગ્રેટ એવોર્ડ મળ્યા પછી કે મધર દુનિયામાં કરવા જેવી સૌથી મોટી સેવા હોય તો કઈ? મધરે કીધું કે દુનિયામાં કરવા જેવી સૌથી શ્રેષ્ઠ સેવા એ છે, થાકેલો છે એને ઉત્સાહ ભર, હારેલો છે એને જીતાડ, સૂતેલો છે એને જાગૃત કર, અને આ કાંઈ ન થાય તો મૂંઝાયેલા માણાના ચહેરા પર મુસ્કાન લાવ. ચહેરા પર સ્માઇલ લાવી દો ને કોઈની, એટલે દુનિયાની સૌથી મોટી સેવા છે. એટલે મારા પ્રોગ્રામ હું બહુ હળવા રાખું, એમાં હસાવતો જાઉં, સ્માઇલ અપાવતો જાઉં અને એના જીવનને બદલવા માટે ઇનપુટ્સ આપતો જાઉં. યસ. ઓડિયન્સ સાથે ઇમોશનલી કઈ રીતે કનેક્ટ થાવ તમે? વાત કરું છું દોસ્ત, કનેક્શન તો ભગવાન બનાવે છે. ઘણા લોકો એવું પૂછે છે કે તમે આટલું સ્પીડથી લોકો સાથે કનેક્ટ કઈ રીતે કરી શકો છો? મેં કોઈ કોર્સ નથી કર્યો, હું કોઈ વસ્તુ કોઈ પાસે શીખવા નથી ગયો. ભગવાને જે કળા આપી એ કળાને હું નિખારતો ગયો, લોકોના પ્રોબ્લેમને મારા પ્રોબ્લેમ સમજી હું વાત કરતો ગયો. મને એક ડૉક્ટર સાહેબે બહુ સરસ વાત કરેલી, મને લાગે છે કે આ નિયારે ટચ થશે કદાચ. ડૉક્ટરે મને કીધું કે તમે છે ને અમારા જેવું કામ કરો છો. મેં કીધું સાહેબ કેવી રીતે? ટ્રેનિંગ હતી મારી, ડૉક્ટરને હું ટ્રેનિંગો આપું છું હોસ્પિટલની અંદર, નર્સ સ્ટાફને બધા સ્ટાફને હું ટ્રેનિંગ આપું છું. ટ્રેનિંગ પત્યા પછી ડૉક્ટર સાહેબ મારી સાથે બેઠા હતા, લિટરલી એ ઇમોશનલ થઈ ગયા અને મને કીધું કે આટલું પાવરફુલ કનેક્શન કેવી રીતે બની જાય છે? તમારા સવાલનો મેં જવાબ, મેં તો કીધું કે હું કાંઈ કરતો નથી, હું તો બોલું છું, લોકો કનેક્ટ થાય છે આપોઆપ, ઈશ્વરની કૃપા છે. એણે કીધું કે તમે છે ને એમ્પથી ફીલ કરાવો છો. સાચું કહું તો ત્યારે મને એમ્પથી મિનિંગ ખબર નહોતી, અને મેં કીધું કે હા. પછી મેં એમ્પથી ગૂગલ સર્ચ કર્યું તો સિમ્પથીનો મિનિંગ થાય કે તમે દુઃખી હો ને તો મને એવું થાય કે હાય રે હાય ભાઈ કેવા દુઃખી છે, એ સિમ્પથી. અને એમ્પથીનો મિનિંગ થાય તમે દુઃખી હોય એવું જ હું ફીલ કરું, પોતે મને એ જ દુઃખ ફીલ થાય, તો એમ્પથી. Empathy. અને પછી મેં ફીલ કર્યું કે હા, કનેક્શન બનાવવામાં મને આ બહુ પાવરફુલ ફીલ થાય છે કે એ વ્યક્તિ જેવું ફીલ કરે છે એવું જ ફીલ હું એ સમયે કરું છું, જેના કારણે સોલ કનેક્ટ થઈ જાય છે અને સોલથી impact લોકોના અલગ જ પ્રોબ્લેમ આવતી હોય સોલ્વ થાય છે. હા, એ બહુ અલગ ઇમ્પેક્ટ હોય છે. એ તો લાઈવ ટ્રેનિંગ કરો અને એ ટ્રેનિંગમાં બેઠા હોય ત્યારે જ ફિલિંગ હોય. એટલા માટે હું ઝૂમ સેશન બી બહુ ઓછા લઉં છું, Live જ લાઈવ જ વધારે મજા આવે છે લોકો સાથે વાત કરવામાં. ઓકે. ને એક અલગ સવાલ તમને મનીષભાઈ પૂછવો છે છો ને ભાઈ, આપણે તો પ્રેક્ટિકલ વેથી બેઠા છીએ, અનકટ સેશન ચાલી રહ્યું છે. કે આજનો દિવસ તમારી લાઈફનો છેલ્લો દિવસ હોય તો તમે શું કામ કરવા માંગો? આજનો દિવસ જો મારા માટે છેલ્લો દિવસ હોય Yes. તો હું સૌથી પહેલાં તો મારા બચ્ચા, મારી વાઈફ, મારા માતા પિતા, મારા જેટલા પણ સ્નેહીઓ છે એમને સરસ રીતે કોઈ જગ્યાએ બેસાડું અને એમને પૂછું બોલો તમે મારા માટે શું કરવા ઈચ્છો છો, હું તમારા માટે શું કરી શકું, અને એમની સાથે વાતો કરું, એમની સાથે સંવાદ કરું, એમના ચહેરા પર સ્માઇલ લાવું, એ ખુશ રહી શકે એવો વિચારું. આખી દુનિયા ન બદલી શકું યાર, મારી તાકાત નથી આખી દુનિયા બદલે, પણ હું મારી દુનિયા ચોક્કસ બદલી શકું. पहले मैं समझदार था कि दुनिया को बदलने चला था, आज मैं होशियार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. મારી દુનિયા બદલાય એટલે ઇનફ છે. તો મારા માટે છેલ્લો દિવસ હોય તો હું લોકો માટે શું કરી શકું એના એફર્ટ્સ શેર કરું. મારાથી કોઈ મોટા એફર્ટ્સ એવા ન થાય કે હું આખું વિશ્વ બદલી શકું, પણ મારું વિશ્વ બદલી નાખું એટલે આપોઆપ આખું વિશ્વ બદલવા લાગે. છેલ્લો દિવસ હોય તો હું એક કામ એ ચોક્કસ કરું કે મારા ગયા પછી લોકો મને મુસ્કાનથી યાદ કરે એવું એક કામ કરી દઉં. છેલ્લો દિવસ હોય તો હું એક કામ એ ચોક્કસ કરું કે થાકેલા, મૂંઝાયેલા, હારેલા અને તૂટી ગયેલા માણસો માટે એક નાનકડી ઇન્સ્પિરેશન મળી જાય એવી વાત કે એવી વસ્તુ કરતો જાઉં. અને છેલ્લો શ્વાસ હોય તો હું એક વસ્તુ ચોક્કસ કરું, કોઈ મારી પાસે મદદ માગવા આવે તો એને મદદ ચોક્કસ કરું. યસ, બહુ સરસ. મતલબ ગયા પછી પણ લોકો તમને યાદ કરે હા, એવું કામ. એ જ જીવન છે ને, એવી રીતે જીવો કે લોકો ફરિયાદ કરે, ફરિયાદ નહીં, યસ, ફરી યાદ કરે, પાછા યાદ કરે. Yes. માણસ કોઈ પણ હોય એ દુઃખી ક્યારે થાય? જ્યારે અપેક્ષાઓ બાંધે ત્યારે. દુનિયાનો સૌથી મોટો રોગ છે આ એક્સપેક્ટેશન.
વધારે પડતી અપેક્ષા વધારે પડતી નહીં, સામાન્ય અપેક્ષાઓ પણ દુઃખ આપે. અપેક્ષા કરો એટલે દુઃખ થાય. મને આમ થાય કે ઋત્વિકભાઈને હું જાઉં છું ને તો મને આમ કોલ્ડ કોકો પાસે મને ભેળ ખવડાવશે, મને 5 સવાલ પૂછશે અને પછી મારા ટાઈમે જ બધું થવું જોઈએ એવી હું અપેક્ષાઓ લઈને આવું. અહીંયા આવું તો તમે સીઈઓને મળાવો, ડિરેક્ટરને મળાવો, ટીમને મળાવો, આ મારા એક્સપ્રેશનમાં હોય જ નહીં એટલે મને દુઃખ થાય. અરે આ તો જો મારું તો ધારા કશું જ કરતા નથી. મતલબ વિચાર કરતા અલગ જ. યસ, અને એ સમયે તમને મેં કીધું ને એ સમયે વિચાર કામ કરે. દુઃખી થવું પણ તમારા હાથમાં છે, સુખી થવું પણ તમારા હાથમાં છે. આ દુનિયાનો કોઈ વ્યક્તિ દુઃખી ન થાય જો એને થવું ન હોય તો, અને આ દુનિયાનો દરેક વ્યક્તિ દુઃખી થાય જો થવું હોય તો. રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપ્યું છે, તું મને દુઃખી કર ને એટલે કરે. આપણે દુઃખી નથી જ થવું. કોઈ પણ સંજોગો ભગવાને આપેલી પરિસ્થિતિ છે અને સ્વીકારો, સુધારો, આગળ વધો. સ્વીકારો. સહજ બોલું છું એટલું નથી. લોકો નીચે કમેન્ટ કરશે કે બધી વાતું થાય ભાઈ, અમારે 25 લાખનું દેણું છે, તોય સ્વીકાર છે તો છે, હવે શું? સ્વીકારવું જરૂરી છે. સ્વીકારશો નહીં તો જેવો સ્વીકાર થાય ને તમે દુઃખમાંથી બહાર આવી જાઓ. કેમ? અફસોસ એ દુઃખ છે. અફસોસ થવો એટલે દુઃખ થાય. તમે સમજો, તમે ઘરેથી નીકળ્યા મસ્ત મજાનો વ્હાઇટ શર્ટ પહેરીને, બીજો શર્ટ તમારી સાથે નથી, ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો, 3 ડાઘા પડ્યા. હવે 3 ડાઘા એટલે તમારો અફસોસ, દુઃખ શરૂ. પણ એ 3 ડાઘા પડ્યા છે એને સ્વીકારી લો. પડ્યા છે તો પડ્યા છે, ત્યાંથી માઇન્ડ ડાયવર્ટ કરો એટલે દુઃખ ડાયવર્ટ થઈ ગયું. બોલું જેટલું સહેલું નથી પણ એ પ્રેક્ટિસથી થાય. અને અભિમાન માટે નથી કહેતો, આત્મવિશ્વાસથી કહું છું. આ દુનિયાની કોઈ વસ્તુ મને દુઃખી નથી કરી શકતી. હું પ્રયત્ન એવો કરું કે હું દુઃખી થાવ ને તરત હું જાગૃત થઈ જાઉં કે મારે દુઃખી થવાનું નથી. આ દુનિયામાં હું દુઃખી થવા નથી આવ્યો, દુઃખી લોકોને સુખી કરવા આવ્યો છું. રોજ મારું પોઝિટિવ અફર્મેશન મારી સેલ્ફ સાથે આ હોય, દુઃખીને સુખી કરો, ઈશ્વર તમને સુખી કરશે. યસ, લોકોના દુઃખ દૂર કેમ થાય? યસ, દુઃખ કઈ છે જ નહીં. દુઃખ એક નાનકડી એક વાર્તા છે અને એ વાર્તાનો એ રાજા છે. આપણે નાના આપણે દાદીમાં ન કહેતા, એક મોટું રાજમહેલ હતો, એનો એક રાજા હતો, એ હું અને હું દુઃખી તો હું દુઃખી, અને જો હું સુખી તો હું સુખી. સમજી ગયા? એટલે કે ને કે એક ગરીબ દાસી હતી એની એક દીકરી હતી, હું પણ એમ છે કે રાજકુમારી હતી તો એ હું. સ્ટોરી મેકર તો હું જ છું ને યાર. હું વાર્તાઓ બનાવીને જીવન જીવું છું અને એ જ વાર્તા મારા જીવનને બનાવે છે. કેમ? जो फील करते हो वही फील्ड में आता है. મેં ફીલ કર્યું કે આજનો દિવસ મારો બેકાર એટલે બેકાર. મેં ફીલ કર્યું કે આજનો દિવસ મારો એક્સ્ટ્રાઓર્ડિનરી. મેં ફીલ કર્યું કે આજનો પોડકાસ્ટ એવરેજ તો એવરેજ. મેં ફીલ કર્યું કે આજનો પોડકાસ્ટ અપર લેવલનો તો અપર લેવલનો. સારું ફિલિંગ જ તો દુનિયા છે ને. અને આપણે પાસે આમાં ટેક્સ તો લાગતો નથી. યસ, એક ભાઈ કાંઈક ખાતા હતા આમ, તો બાજુમાં કોઈ જઈને પૂછ્યું શું ખાવ છો? બોલે ખારીસિંગ ખાઉં છું. બોલે હાથમાં ખારસિંગ તો છે નહીં, એ કે ફોતરા કાઢ્યા છે, પણ ફોતરાય નથી, એ કે મનમાં ખાઉં છું. તો ઓલો ભાઈ કે તારે ખારસિંગ જ ખાવી છે ને મનમાં જ ખાવી છે. ખારસિંગ કામ ખાશો? કાજુ બદામ ખા ને, મનમાં તારે ખાવી જ છે ખારસિંગ જ ને. એટલે એ અફસોસ છે કે આપણે સારું વિચારતા પણ નથી. પોઝિટિવ થિંકિંગ છે એ બહુ દુનિયાનો મોટો ફાળો છે અને એ તમને જીતાડે છે. માણસમાં અહંકાર ક્યારે આવતો હોય છે? બધું આવી જાય ત્યારે. મને બધું જ આવડે છે એ અહંકાર, મને બધી જ ખબર છે અહંકાર, MBA મને બધું આવડે એટલે અહંકાર. અહંકાર છે ને એ જીવનનો પાર્ટ છે, એ નીકળે નહીં. આજે હું બોલતા બી ઘણી બધી વાત એવી કરી ગયો છું કે જેમાં અહંકાર હશે, પણ અહંકારને દૂર કરવાની એક દવા છે અવેરનેસ, જાગૃતતા. હું જો જાગૃત થઈ જાઉં ને તો અહંકાર આપોઆપ દૂર થઈ જાય. અહંકારને દૂર કરવાની બીજી દવા છે ગ્રેટફુલનેસ, આભાર, કૃતજ્ઞતા ભાવ. જો કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરું ને તો અહંકાર દૂર થઈ જાય. બરાબર? કૂતરાને એમ જ લાગે કે આખું ગાડું હું જ ખેંચું છું, નીચે ચાલતો પડછાયામાં, હું ગાડું હું જ ખેલું છું. પણ કબીર સાહેબની બહુ વાત યાદ આવે. કબીર સાહેબે શું કીધું? લોકોએ પૂછ્યું કે કબીર સાહેબ તમે જશો પછી શું થશે આ બધું? એમ તમે કેવા દુહા બનાવ્યા, કેવો સરસ મજાનો ભક્તિ પંથ બનાવ્યો, શું થશે બધું કેમ કરશો તમે એમ? એટલે કબીર સાહેબે હાથમાં એક ગ્લાસ લીધો, એમાં આંગળી મૂકી અને આંગળી કાઢી અને પછી બોલ્યા કે અસ્થિ મારી જિંદગીમાં એવી રીતે વિસરાઈ જશે, અસ્થિ મારી જિંદગીમાં એવી રીતે વિસરાઈ જશે, જળમાંથી કાઢો આંગળી, જગ્યા બુરાઈ જશે. અહંકાર પૂરો થઈ ગયો. અસ્તિત્વ છે એ સવાલ એટલે દુઃખ, અને અસ્તિત્વ હોવું એ સવાલ એટલે અહંકાર. બેની વચ્ચે જીવો એટલે મોજ. હું છું તોય ફરક નથી પડવાનો અને હું ન હોય તો ફરક નથી પડવાનો એટલે મોજ. આ મગજમાં ના આવે એટલે ક્યારે અહંકાર આવતો જ ન આવે. અને અહંકાર તો બધાને આવે, પણ ફીલ થાય એ પેલા બહાર વી આવવાનું. અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તો ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? બે જ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. નિર્ણય લીધો છે કા એને સાચો સાબિત કરો, અથવા નિર્ણય છે એ સાચો કરો. ત્રીજો ઓપ્શન નથી. જે લોકો દુનિયામાં કન્ફ્યુઝ થયા ને એ જ મર્યા. કન્ફ્યુઝ થયા એટલે ગયા, કા હા માર્યો કા ના માર્યો, વચ્ચે નો રહ્યો. એટલે ગયા ક્લેરિટી. નામાં હા છે ને,
એ ના શેની હા છે? હા ના હોવાની ના છે. ના છે. અને ના શેની હા છે? હા છે તો ના છે, ના છે તો જ હા છે. તો લોકો શું કરે? નો હા મારે, નો ના મારે, એ નિર્ણય ના લઈ શકે. કન્ફ્યુઝનમાં રહી. ઘણા લોકો આપણે કપડાં લેવા જઈએ ને તો એ આપણને એમ કે મને આ તો ગમે છે પણ મને આ એ ગમે છે. હવે તમે વિચારો આ માણસનું જીવનમાં શું થાય, તમે મને કહો. લેવાની એક જ વસ્તુ છે. તો હવે એનું એક સોલ્યુશન એ છે કે તું બંને લઈ લે, અને બીજું એ છે કે તું બંનેમાંથી એકય ના લે. જો તું એક લેશે તો દુઃખી થશે. દેટ ઇઝ નિર્ણય બહુ મોટી વસ્તુ છે દોસ્ત. નિર્ણય આપણા ભવિષ્ય નક્કી કરે છે. ડિસિઝન મેક યોર ડેસ્ટિની. નિર્ણય તમારી લાઈફ બદલી નાખે. એટલે એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નહીં. નથી. અને તમે ઘણી બધી કોર્પોરેટ ટ્રેનિંગ આપેલી છે અલગ અલગ કંપનીમાં, જે રીતે કીધું આઈટીમાં આપો છો. જી, તો એક કંપનીને સક્સેસ બનાવવામાં અથવા આગળ વધવામાં ટીમનો શું ફાળો હોય છે? બહુ મોટો ફાળો હોય. આ દુનિયામાં ટીમ વગર કોઈ વ્યક્તિ સક્સેસ થઈ જ ના શકે. અને કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે હું વન મેન આર્મી છું, તો એ આર્મીના હથિયારો તૂટી ગયા છે. હવે ટીમ એ જ પાવર છે. ટીમ વગર કંઈ થાય જ નહીં. અને એ ટીમ જો બોસના વિઝનની હારે અલાઇન વાળી ટીમ હોય ને, સક્સેસ આપોઆપ થાય. મારું વિઝન 500 CR છે અને મારી ટીમનું વિઝન 5 CR જ હોય, એટલે આપણી ભેંસ પાણીમાં ગઈ. પણ મારા ટીમનું વિઝન એ 500 CR હોય, મારું 500 CR હોય, તો સક્સેસ થવાની સંભાવના વધી જાય. ટીમ પાવર છે. ટીમ તો હોવું જ જોઈએ. ટીમ વર્ક ઉપર હું બહુ વધારે કામ કરાવું છું અને ટીમથી જ દુનિયા બને છે. તમે મોટા મોટા યુદ્ધ ટીમથી જ જીતાણા ને. સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી, આ ટીમ હતી. ટીમ વગર કાંઈ ન થાય, હે ને? કૃષ્ણ ભગવાનની ટીમ હતી, પાંડવોની ટીમ હતી. ટીમ વગર કંઈ ના થાય. નથી. ઓકે. અને એક વાત થઈ ગઈ ટીમની, અને બીજી વાત કરું હું ટ્રેનિંગની, કે અત્યારે કંપનીની અંદર એમ્પ્લોય હોય, કોઈ પણ નાનો બિઝનેસ લઈ લો તો પણ એ અત્યારે કેવું છે, ટ્રેનિંગ બહુ જરૂરી વસ્તુ થઈ ગઈ છે. તો ટ્રેનિંગનો કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? બહુ સિમ્પલ વેની અંદર કહું, ટ્રેનિંગનો મિનિંગ થાય શીખવું. શીખવું તો જ જીવવું. ઇકીગાઈ નામની એક બુક છે, વર્લ્ડની ફેમસ બુક છે, અને આ બુકમાં એવું લખ્યું છે કે તમે લાઈફના છેલ્લા અલ્ટિમેટ સ્ટેજમાં હોય, તમારું બ્લડ સર્ક્યુલેટ થાય, તમને સંભળાતું હોય, તમે પડખું પણ ફરી શકો તેમ ના હોય, અને તમને કોઈ આવીને પૂછે તારે શીખવું છે, તો ના નો પાડતો. મતલબ તમને કોઈ આવીને એમ કે ટ્રેનિંગ લેવી છે, તો ક્યારેય ના નહીં પાડવાની. કેમ કે ટ્રેનિંગ બંધ તો ટ્રેડિંગ બંધ. ટ્રેનિંગ ને ટ્રેડિંગ બંને હારે થાય. સેલ્સ ને સેલ્ફ બંનેનું ડેવલપમેન્ટ ટ્રેનિંગથી જ થાય. શીખવું જ જોઈએ. એવું નથી કહેતો કે મારી પાસે શીખવું જોઈએ. દુનિયાના કોઈ પણ વ્યક્તિ પાસે શીખવું જોઈએ, અને મારે શીખવું જોઈએ. હું શીખું છું એટલે તો હું શિક્ષક છું. શીખું છું એ શીખવાડું છું. 100%. હસવું કેટલું જરૂરી? બહુ જરૂરી છે ભાઈ. આપણા સેશનની અંદર, આપણી દુનિયાની અંદર હસે નહીં એ માણસ અઘરો પડે છે. હસવાથી થાય શું ખબર? બેઝિક ફિનોમિના છે. સામેવાળો વ્યક્તિ આપણાથી સંતોષમાં છે કે આપણા ફેવરમાં છે, એની સ્માઇલથી જ ખબર પડે છે. આખી દુનિયાના ટેન્શન લઈને આપણે ઘરે જઈએ છીએ. દુનિયા આખી આપણે હારે નથી આવતી, પણ આપણે તો ઘરે જઈએ છીએ ને. આપણે ઘરે જઈએ છીએ ને એમના માટે આપણે દુનિયા હોઈએ છીએ. એટલે આપણો ચહેરો એ સ્માઇલમાં જ જોવા ઈચ્છે છે. એટલે આપણે હસવું જ જોઈએ. એ ચહેરા ઉપર માખે નો બેહે જે મુંજાઈ ગયેલો હોય, એટલે સમજી જાવ હવે બધું આવી ગયું. એટલે મુસ્કાનથી જ જીવન બને છે. મુસીબત આવે, તકલીફ આવે, આવવા દો. દરેક તકલીફનો રસ્તો છે, ને રસ્તો એને જ મળે જેનો ચહેરો હસતો છે. હસે છે ને પ્રોબ્લેમ સોલ્વ થાય છે. હા, પરિસ્થિતિમાં હસવાથી સોલ્વ ન થાય, પણ સોલ્વ કરવા માટેનું મનોબળ ચોક્કસ મજબૂત થાય. કે લોકો દુનિયા એમ જોવે કે આટલા દુઃખમાં એ માણસ હસી શકે છે, વાહ, તો એની પોઝિટિવ વાઇબ્સ પણ તમને મળે, સપોર્ટ પણ તમને મળે. ઓકે. અને કોઈ પણ માણસ હોય એ અંદરથી ક્યારે બદલી શકે પોતાની જાતને? પોતાની જાતને. અમે સેમિનાર કરીએ ને એટલે હું પહેલું સેન્ટેન્સ એવું બોલું કે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને સુધારી શકે નહીં જો એને સુધરવું ના હોય તો. અને આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને સુધારી શકે જો એને સુધરવું હોય તો. એટલે અંદરનો બદલાવ એક જ સેન્ટેન્સથી થાય, દાનત. દાનત. મારે બદલવું છે તો જ હું બદલીશ. દુનિયાની કોઈ તાકાત મને બદલાવી ન શકે જો મારે બદલવું ના હોય તો. અને તમે અત્યાર સુધી બહુ બધા સેમિનાર અલગ અલગ કરેલા, અલગ અલગ તમારા જે પ્રોગ્રામ છે એ કરો છો, બરાબર છે? તો ક્યારે કોઈ એવો ખરાબ એક્સપિરિયન્સ, ખરાબ અનુભવ ક્યારે થયો છે તમને અત્યાર સુધી? બહુ બધા એવા ખરાબ અનુભવ થાય, બહુ બધી ખરાબ એક્સપિરિયન્સ બી થાય. કેમ કે મેં કીધું સિક્કો ઉછાળો છાપકાટ બંને આવે. મેં તમને હારું હારું બધું તમને ગલગલિયા થયા, એમ ખરાબ ખરાબી થતું હોય, કોઈને કહેવા જેવું ન હોય. પણ તમને એક એક્સપિરિયન્સ શેર કરું. રાજકોટમાં મારો એક પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામની અંદર પરિવારોત્સવ હતો. લાસ્ટ મોમેન્ટ ચાલતી હતી ને એક વ્યક્તિએ આવીને મારી પાસેથી માઇક લઈ લીધું માઇક હાથમાંથી, બોલતો હતો. ત્યારે મેં કીધું આ માઇક તમે નહીં લો, આ મારી જીવન રોજી કહેવાય, તમને પ્રોબ્લેમ શું છે એ બોલો. બોલે તમે બોલો છો ને એનાથી મારી ઘરની સ્ત્રી રડી રડીને મરી જશે.
એટલે મેં એમને એવું કીધું કે આ દુનિયામાં રડવાથી કોઈ મરતું નથી. નથી, એ ખાલી થઈ રહી છે. તમારા ઘરનો કોઈ પ્રોબ્લેમ છે, તમે એને સોલ્વ કરો. પણ મને એવું ફીલ થયું એ સમયે કે આ વ્યક્તિ મારા સુધી પહોંચીને મારી પાસેથી માઇક લે છે, એના કરતાં એના ઘરના લોકો સુધી પહોંચીને મારી પાસે માઇક માગવા કરતાં એમની પાસે કંઈક આશા માગી લીધી હોત તો એનું કામ સોલ્વ થઈ જાય. ઘણા બધા એવા એક્સપિરિયન્સ હોય, સુવિધાઓમાં એક્સપિરિયન્સ એવા થાય, અમુક જગ્યાએ જાય તો સ્ટેજ એક્સપિરિયન્સ એવા થાય. બધાથી ખરાબ અનુભવ અમને એ થાય કે અમે જેના માટે જે કરવા ગયા હોય ને એમને કરવાનો મોકો જ ન મળે. એ ત્યારે બહુ અનુભવ ખરાબ થાય. અમે કરવા ગયા હોય કંઈક અલગ અને એ લોકોને કરાવવું હોય કંઈક અલગ. અલગ. ત્યારે ઇન્ટેન્શન બહુ થાય. એ જાહેર માધ્યમમાં કહેવાનો કોઈ ફાયદો નથી. એનું અમે સોલ્યુશન લઈએ અને છતાં બી અમે હસતા હસતા પ્રોગ્રામ કરીએ. ઓકે. કેમ કે આપણું કામ છે અને કામ છે એ જ આપણો ધર્મ છે. કામથી મોટો કોઈ ધર્મ હોતો નથી. એ આપણે 100% કરીએ. ઓકે. છેલ્લા 2 સવાલ પછી આપણે પોડકાસ્ટ પૂરો કરીશું. હાજી. પેલી વિઝન તમારું જે મતલબ માનસ ચાલુ કરેલું છે, બરાબર, એનું વિઝન શું છે? એક જ વિઝન છે માનસ લાઈફ કોચનું, લોકોના જીવનની અંદર બદલાવ લાવવામાં હેલ્પફુલ થવું, ટ્રાન્સફોર્મિંગ લાઈફ બનાવી છે એમની, અને એવા પોઝિટિવ બદલાવ કે જે ઈચ્છે છે પણ કરી નથી શકતા. અમે એમાં મીડિયેટર બનશું અને 2030 સુધીમાં અમારે 10 કરોડ લોકોના જીવનને બદલવા છે. એની સુધી અમે કામ કરી રહ્યા છીએ. 10 કરોડ લોકો સુધી પહોંચેનું જીવન બદલશું. ઓકે. મતલબ 10 કરોડ લોકોના લાઈફ ટ્રાન્સફોર્મ થઈ જાય એ પ્રકારનું આખું કરવાનું છે. અને લાસ્ટ સવાલ કે આ પોડકાસ્ટ જેટલી બી ઓડિયન્સે જોઈ છે એને તમારે કોઈ પણ પ્રકારની સલાહ આપવી હોય તે શું આપશો તમે? એક જ સલાહ આપી છે, બહુ સિમ્પલ સલાહ છે. આ પોડકાસ્ટ જોઈને એમાંથી જે શીખો ને એને એક ડાયરીમાં લખજો અને આજે ને આજે એને એપ્લાય કરવાનું ચાલુ કરજો. એપ્લિકેશન કરવાથી આ તમે જે 1.5 કલાક ઇન્વેસ્ટ કરી છે ને વેસ્ટ નહીં થાય. તમારા જીવનમાં નવી પ્રકારની ઉર્જાઓ ભરશે. કેમ કે શીખેલું જો વાવો નહીં તો ઉગે નહીં. એટલે આ બધી વસ્તુઓને જીવનમાં શીખી અને વાપરવાનું ચાલુ કરજો. ઓકે. થેન્ક યુ મનીષભાઈ. ધન્યવાદ. તમે કિંમતી આપનો સમય આભાર. આપ્યો. Thank you so અને પરિવાર માટે, નાના બાળક માટે, માતા પિતા માટે, અલગ અલગ લોકો માટે કાંઈક ને કાંઈક તમે એવા આ પોડકાસ્ટ થ્રુ ઘણા બધા લેસન આપ્યા અને તમારો કિંમતી સમય આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ઋતિકભાઈ. આભાર. આપ સૌનો પણ દિલથી આભાર. થેન્ક યુ સો મચ.